ये चांद सा रोशन चेहरा बालों का रंग सुनहरा। रोज सवाરે અરીસામાં જુઓ છો અને કહેવાનું મન થાય છે ને, અને ઘણી બધી વાર તો એવું પણ કહેવાનું મન થઈ જાય યાર, તારીફ કરું ક્યાં उसकी जिसने तुम्हें बनाया। કારણ કે રોજ સવારે જોયા પછી એવું થાય, હાય 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 શું હેન્ડસમ માણસ છે, અને તમે જે જોઈને વખાણ કરો છો એ તમે નથી પણ તમારું પ્રતિબિંબ છે, કારણ કે તમે રોજ જેને જુઓ છો એ વિજ્ઞાન છે। તો વિજ્ઞાનમાં ચેપ્ટર 9 પ્રકાશ પરાવર્તન વક્રીભાવની આજે શરૂઆત કરીએ છીએ, અને થંબનેલ જોઈને આઈડિયા તો આવી જ ગયો હશે કે ફિઝિક્સ ચાલુ કરીએ છીએ। અને બાળકો તમારે આજે પરાવર્તનનો મોટા ભાગનો પોર્શન આપણે પૂરો કરી દઈશું, કારણ કે આ ચેપ્ટર પણ કામનું તો છે। તો આજથી ફિઝિક્સનો પહેલો સેશન ચાલુ કરીશું પરાવર્તન। પરાવર્તન સમજતા પહેલા આપણે પ્રકાશની કેટલીક વાતો કરી દઈએ। પ્રકાશ ભાઈ નહીં રે, પ્રકાશ એટલે કિરણો, લાઇટ, રાઈટ। પ્રકાશ તો સૌથી પહેલા એવું સમજી લો કે પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ। પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ। લોજિકલી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ભેગું થાય એટલે પ્રકાશ બને, બરાબર। વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ભેગું થાય એટલે પ્રકાશ બને ને। પ્રકાશને ઘણી બધી વાર એવું પણ કહે કે પ્રકાશ કણ છે, એટલે કે નાના નાના પાર્ટિકલ્સ છે, અને પ્રકાશ એ તરંગ પણ છે। એટલે પ્રકાશને તરંગ અને કણ તરીકે ગણીએ છીએ, પણ આપણે એ અત્યારે ભણવાનું નથી। તો આપણે શું ભણીશું કે પ્રકાશ શૂન્યાવકાશમાં જ્યારે ગતિ કરે છે ત્યારે એનો વેગ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને આ ચેપ્ટરનો પહેલો એમસીક્યુ, બરાબર। પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ કેટલો? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે પ્રકાશ શૂન્યાવકાશમાં ગતિ કરી શકે છે। પ્રકાશ શૂન્યાવકાશમાં ફ્લેશની જેમ સમ કરીને દોડી શકે છે, અને પ્રકાશને ગતિ કરવા માટે બેટા કોઈ જ માધ્યમની જરૂર નથી ને, એટલા માટે પ્રકાશને આપણે કહીએ છીએ બિન યાંત્રિક તરંગ। પ્રકાશને આપણે શું કહીએ છીએ? બિન યાંત્રિક તરંગ, કારણ કે એને વહેવા માટે અને પ્રસરવા માટે અને ફેલાવવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી। અને સાથે સાથે પ્રકાશની વાત કરીએ તો પ્રકાશને માધ્યમની તો જરૂર નથી, તો પ્રકાશ એક બિંદુથી બીજા બિંદુ સુધી સીધા માર્ગ પર જાય છે। એટલે પ્રકાશ હંમેશા ઝૂમ કરીને સીધું જ જશે। પ્રકાશ ક્યારે આડું ઉડું લહેરાતું નહીં જાય। તો પ્રકાશ જે એક બિંદુથી બીજા બિંદુએ જાય છે તો એ સુરેખ માર્ગ પર ગતિ કરે છે। પ્રકાશ હંમેશા એની પર ગતિ કરશે બેટા? સુરેખ માર્ગ ઉપર ગતિ કરે છે, અને આ સુરેખ માર્ગ પર ગતિને આપણે કહીએ છીએ કિરણ। શું કહીએ છીએ બેટા? પ્રકાશ એક બિંદુથી બીજા બિંદુ કિરણ તરીકે ગતિ કરશે। કોને તરીકે ગતિ કરશે? કિરણ, બરાબર। આપણને ના આવડે યાર, શાહરુખ ખાન ધ ગ્રેટ છે યાર। તો કિરણ તરીકે ગતિ કરે છે, પણ કિરણ ક્યારેય એકલી ના આવે, કિરણ ક્યારેય એકલી આવે નહીં। તો હંમેશા પ્રકાશનું કિરણનું સમૂહ આવશે, અને કિરણના સમૂહને આપણે કહીશું કિરણ પુંજ। શું કહીશું બેટા? કિરણ પુંજ। બોલો, આટલું ખબર પડી ગઈ? હા કે ના? હવે આપણે જે પ્રકાશ જોઈએ છે ને એ દ્રશ્ય પ્રકાશ છે। આપણે જે જોઈએ છે એ દ્રશ્ય પ્રકાશ છે, અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 400 નેનોમીટર થી 700 નેનોમીટરની છે, એટલે કે 4000 એંગસ્ટ્રોમ થી 7 કે 8000 એંગસ્ટ્રોમ સુધીની તરંગ લંબાઈ આપણે જોઈ શકીએ છીએ, જેમાં આવે બેટા જાની વાલી પીનારા, બરાબર। જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી ને રાતો, આ 7 કલર આપણે જોઈ શકીએ છીએ, દ્રશ્ય પ્રકાશ છે। આ સિવાય આપણે એક્સરે જોઈ શકીએ છીએ? ના। બ્લુટૂથ જોઈ શકીએ છીએ? ના। વાઈફાઈ જોઈ શકો છો? ના। રેડિયોના તરંગો જોઈ શકો છો? ના। તો આપણે આ બધા જોઈ શકતા નથી। એનું કારણ છે ને, આ દ્રશ્ય પ્રકાશની સીમામાં આવતા નથી। સમજો, તમારા મોબાઈલમાં નેટવર્ક આવી રહ્યું છે, તમારા મોબાઈલમાં વાઈફાઈ આવી રહ્યું છે, એ કિરણ તમને દેખાય છે? ના, કારણ કે દ્રશ્ય પ્રકાશની સીમામાં આવતા નથી। તો જે દ્રશ્ય પ્રકાશની સીમા આવે છે એ કેટલી છે? 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ, 8000 એંગસ્ટ્રોમ, અથવા 400 નેનોમીટર થી 700 નેનોમીટરની રેન્જ છે, બરાબર। અને 1 નેનોમીટર એ પણ યાદ રાખજો, 1 નેનોમીટર, નેનો, ટાટા નેનો, નેનો में सपना सपनों में सजना, सजना है 10⁻9 મીટર કઈ દીધું રે। નેનોમીટર એટલે 10⁻9, અને એંગસ્ટ્રોમ એટલે એની ઉપર મીંડું કરવાનું, તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર। ચલો, આટલું આવડે, રાઈટ। તો પ્રકાશના સૌથી પહેલા પ્રકાશના ગુણધર્મો સમજીએ તો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે। પ્રકાશ શું છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ છે। શૂન્ય અવકાશમાં પ્રકાશ ગતિ કરી શકે છે, તેને બિન યાંત્રિક તરંગ કહે છે। શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ આ ખાસ યાદ રાખજો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। અને ટ્વિસ્ટ કરીને પૂછે તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ખાલી જગ્યા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે। હોશિયાર છે યાર એ લોકો। ટ્વિસ્ટ કરશે તો ટ્વિસ્ટ કરે તો 10⁶ લખો રે બાબા, કારણ કે 1 મીટરમાં કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર। 1 મીટરમાં કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર। તો જ્યારે 1 મીટરની જગ્યાએ હું શું લખીશ? 100 સેન્ટીમીટર લખીશ, તો 10⁸ 2, અને અહીંયા થઈ જશે 10⁸ અને 100 સેન્ટીમીટર।
100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર ગણીએ એટલે 10 ની 2 એટલે 3 ગુણ્યા 10 સેન્ટીમીટર પર સેકન્ડ. બોલો ખબર પડી ગઈ. 10 ના આવે બાળકો, એટલે તમને 10 સેન્ટીમીટર પર સેકન્ડ તરીકે આવી શકે છે. બોલો આટલું ક્લિયર થાય છે? પાક્કું, શ્યોર, ડન. હવે આગળ વધીએ તો સૌથી પહેલો પ્રકાશની જે ઘટના ભણીશું એ છે પરાવર્તન. પરાવર્તન એટલે શું? તમે જ્યારે એક ક્રિકેટનો બોલ લઈને એક દિવાલ પર મારો છો તો અથડાઈને પાછો આવે છે. દિવાલ પર મારો છો, અથડાઈને પાછો આવે છે. હા કે ના? તો જ્યારે કોઈ પણ વસ્તુ અથડાઈને પાછું આવે છે તો ફિઝિક્સમાં એને કહેવાય છે પરાવર્તન. શું કહેવાય છે? પરાવર્તન. અને પ્રકાશ જ્યારે કોઈ સપાટી પર અથડાઈને પાછું આવે છે, પ્રકાશનું કિરણ જ્યારે અથડાઈને પાછી આવે છે કિરણ, તો કિરણને આપણે કહીશું પરાવર્તન. શું કહીશું બેટા? પરાવર્તન. જુઓ, અપારદર્શક લીસી ચળકતી સપાટી, અપારદર્શક કેમ આર પાર ના જવી જોઈએ? પારદર્શક એટલે આર પાર જાય, અપારદર્શક એટલે આર પાર જાય નહીં. જેમ કે કાચ એ પારદર્શક છે. કાચ શું છે? પારદર્શક. અને આપણે કહીએ કે દિવાલ શું છે? અપારદર્શક. મતલબ કિરણો આજુબાજુ જતા નથી. તો અપારદર્શક અને લીસી અને ચળકતી સપાટી પર પ્રકાશને આપાત કરતા જે કિરણ જાય છે એને કહેવાય આપાત. અથડાઈને પાછું આવે છે એને કહેવાય પરાવર્તન. એટલે આપાત કિરણ એટલે જે ફેંક્યું એ આપાત કિરણ, અથડાઈને પાછું આવ્યું એને કહેવાય બેટા પરાવર્તિત કિરણ. બોલો ખબર પડી? તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણની આપાત કરતા સપાટી પરથી પ્રકાશના કિરણની પાછી ફેંકવાની ઘટનાને શું કહીશું બેટા? પરાવર્તન. આ ચેપ્ટરનો સૌથી પહેલો અતિ ભયંકર મોસ્ટ આઈએમપી સવાલ છે બાળકો. પરાવર્તનના નિયમો કરી દો ટીક. આ તો પૂછાય જ છે પરાવર્તનના નિયમો. પરાવર્તનના નિયમો સમજતા પહેલા બાળકો હું તમને બે વ્યાખ્યા સમજાવવા માંગુ છું. બે વ્યાખ્યા છે. સૌથી પહેલી છે આપાત કોણ અને પરાવર્તન કોણ. બરાબર છે? આપાત કોણ અને પરાવર્તન કોણ સમજતા પહેલા આપણે શું કરીશું? એક લીધી ચળકતી સપાટી. શું લીધી? ચળકતી સપાટી. જે કિરણ આવે છે એને કીધું આપાત કિરણ. શું કહીએ છીએ બેટા? આપાત કિરણ. આપાત કિરણ જે બિંદુ પર ભંગ થાય છે, અહીંયા ભંગ થયું ને, તો જે બિંદુ પર અથડાયું, જે બિંદુ પર ટકરાયું, જે બિંદુએ આપાત થયું એ બિંદુનું નામ આપીએ છીએ આપાત બિંદુ. શું કહીએ છીએ બાળકો? આપાત બિંદુ. અને આપાત બિંદુ આપણે 90 ડિગ્રીની લાઈન દોરીશું. આપાત બિંદુ આપણે કેટલા ડિગ્રીની લાઈન દોરીએ છીએ? 90 ડિગ્રી. તો 90 ડિગ્રીની જે લાઈન દોરી કાટખૂણે એને કહેવાય લંબ. શું કહીશું બાળકો? લંબ. બોલો આટલું ખબર પડે છે? પાક્કું, શ્યોર? સમજો. તો આપાત કિરણે લંબ સાથે જે ખૂણો બનાવ્યો એને કે આપાત કોણ. શું કહેવાય? આપાત કોણ. જો યાદ કરો. તો પરાવર્તનના કિસ્સામાં આપાત કિરણે, બોલો આપાત કિરણે, મારી જોડે જોડે બોલો યાર, મોઢે થઈ જશે. ફરીવાર ચાલુ કરીએ છીએ, ધ્યાન આપો. પરાવર્તનના કિસ્સામાં આપાત બિંદુએ સમજો. પરાવર્તનના કિસ્સામાં આપાત કિરણ અને પરાવર્તનના કિસ્સામાં આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહે છે? કોણ કહે છે? આપાત કોણ કહે છે? આપાત કિરણ અને, બોલો રાજા, આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ, આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહે છે? કોણ કહે છે? આપાત કોણ કહે છે? એવી રીતે પરાવર્તિત કિરણ માટે પણ સેમ ટુ સેમ યાર. પરાવર્તિત કિરણ અને, બોલો પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહે છે? કોણ કહે છે? પરાવર્તન કોણ કહે છે? બોલો કોણ કહે છે? પરાવર્તન કોણ કહે છે? સમજણ પડી ગઈ? હા કે ના? થોડું માઇક હલી ગયું છે પણ ચાલશે યાર, તમારા માટે કરી નાખીશું. બોલો ક્લિયર? આપાત કિરણ અને આપાત બિંદુ સપાટીને દોરેલા લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહે છે? બોલો કોણ કહે છે? આપાત કોણ કહે છે? પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ સપાટીને દોરેલા લંબ વચ્ચેના ખૂણાને કોણ કહે છે? પરાવર્તન કોણ કહે છે? મતલબ આપાત કિરણનો ખૂણો આપાત કોણ, પરાવર્તનનો ખૂણો પરાવર્તન કોણ. આટલું ક્લિયર થઈ ગયું ને? હવે અહીંયા આગળ ભણીએ, અહીંયા આગળ સમજીએ તો આપણે અહીંયા આગળ જે ખૂણો બતાવીએ છીએ ને આપાત કોણ કહીએ છીએ? ખૂણો આઈ. કારણ કે આને કહેવાય એંગલ ઓફ ઇન્સિડન્સ. એંગલ ઓફ ઇન્સિડન્સ. અને એંગલ ઓફ ઇન્સિડન્સ ને આપણે એંગલ આઈ કહીશું. અહીંયા આગળ કહેવાય એંગલ ઓફ રિફ્લેક્શન. ખૂણો પરાવર્તન કોણ ઇંગ્લિશમાં કહેવાય એંગલ ઓફ રિફ્લેક્શન. તો રિફ્લેક્શન નો આર, ઇન્સિડન્સ નો આઈ, એટલે આને ખૂણો આઈ કીધો, આને ખૂણો આર કીધો. હવે પરાવર્તનના નિયમો મેં હમણાં કીધું બેટા, કરો અતિ ભયંકર મોસ્ટ આઈએમપી પૂછાય જ છે, 2 માર્કમાં ખાસ કરવાના છે. પરાવર્તનના નિયમો. પરાવર્તનનો નિયમ એવું કહે છે સૌથી પહેલા કે પરાવર્તનના કિસ્સામાં કોઈ પણ પ્રકારનું પરાવર્તન લઈ લો બાળકો. પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને, બોલો પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે.
મારી જોડે જોડે બોલો નહીં યાર, કઈ વાંધો નહીં, મરમરિંગ કરો, ધીમે ધીમે બોલો, મોટેથી બોલો, કોઈ વાંધો નહીં. ઘરમાં પણ ખબર પડી જોઈએ કે છોકરો ભણી રહ્યો છે. વાહ વાહ વાહ, સરસ ખવડાવીએ. બરાબર. તો બોલો પરાવર્તનના કિસ્સામાં, બોલો પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને આપાત કોણ અને પરાવર્તન કોણ, પરાવર્તન કોણ હંમેશા 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 સમાન હોય છે. બોલો ક્લિયર થઈ ગયું. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. એટલે અહીંયા શોર્ટમાં લખ્યું સમાન આપાત કોણ અને પરાવર્તન કોણ, કારણ કે આ તો તમને યાદ રાખવા માટે શોર્ટકટ બનાવેલા છે. લોજિકલી આ શોર્ટમાં આપેલું છે, પણ તમારે આખું વિધાન લખવું પડે, અને આખું વિધાન લખો ત્યારે તમારે આ કૂતરી પણ ફરી દોરવી પડશે, મસ્ત દોરવી પડશે. એ તો દોરતા શીખવાડ દઉં છું તમને, પણ પહેલા સમજી લો કે પરાવર્તનના કિસ્સામાં, બોલો બાળકો, પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને આપાત કોણ અને આપાત કોણ અને પરાવર્તન કોણ, પરાવર્તન કોણ, પરાવર્તન કોણ, પરાવર્તન આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા 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 સમાન હોય છે. યાદ રહેશે પાક્કું. આંખ બંધ કરી નહીં, વિડીયો સ્ટોપ કરીને એકવાર લખી નાખો, વાંધો નથી કે પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ પરાવર્તન કોણ સમાન હોય છે. મોઢે લખો, ચલો ફટાફટ. હા ચલો બીજો નિયમ. તો બીજો નિયમ શું કહે છે? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ હંમેશા એક જ સમતલમાં હોય. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સમતલ? બાળકો સમતલ સમજો યાર, સમજો. ધારો કે મારા હાથમાં લેઝર લાઇટ છે, એ લેઝર લાઇટ ને મેં અહીંયા અરીસા પર પાડી, તો એ અરીસા પર પડ્યા પછી ખૂણો બનીને આમ જશે, પણ શું ખૂણો બનીને આમ આડું આડું જતું રહેશે? ના, એ સમતલ બદલતું નથી. લોજિકલી સમજો, તમારા હાથમાં ક્રિકેટનો બોલ છે, ક્રિકેટનો બોલ તમે ફેંકો છો તો ક્રિકેટનો બોલ ટપ્પી પડ્યા પછી સ્પિન થઈ શકશે? ક્રિકેટનો બોલ ટપ્પી પડ્યા પછી સ્પિન થાય છે, હા કે ના? તમે ઓફ સ્પિન કરો, લેગ સ્પિન કરો, તમે સ્પિન કરો છો, પણ પ્રકાશનું કિરણ ક્યારેક સ્પિન થશે નહીં. જે માધ્યમમાં આવ્યું એ જ માધ્યમમાં જાય, જે સમતલમાં આવ્યું એ જ સમતલમાં જાય. બરાબર છે? એટલે બીજો નિયમ એવું કહે છે કે આપાત કિરણ અલ્પવિરામ, પરાવર્તિત કિરણ અલ્પવિરામ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ હંમેશા એક જ સમતલમાં હોય છે, હંમેશા એક જ સમતલમાં હોય છે. બોલો ક્લિયર થઈ ગયું? સમજો પહેલી વસ્તુને મસ્ત સમજાવજો. ચલો ધ્યાનથી જુઓ કે ધારો કે આ ક્રિકેટની પીચ છે, લાઈટ ચાલુ થઈ જશે એટલે અહીંયા બ્લુ લાઈટ થઈ ગઈ, ધેટ મીન્સ માઇક્સ બરાબર. અહીંયા બેટ્સમેન ઉભા છે, પહેલા છે ને એમને હેલો હેલો કરીને માઇક ટેસ્ટિંગ તમારા ફેવરેટ કોઈ પણ બેટ્સમેન વિચારો, અને એનું બેટ છે, સરસ દોરું છું યાર હું, અને આ બોલર છે જસપ્રીત બુમરાહ, બુમરાહ. ચલો અહીંથી બોલ પડ્યો, ધારો કે બોલ અહીંયા ફેંકે છે, નજીક ટપ્પી પાડે છે, નજીક ટપ્પી પાડે, હું અહીંયા લંબ દોર્યો મેં, બરાબર. તો આપાત કોણ દેખાય નાનો બન્યો. નિયમ શું કહે છે? જેટલો આપાત કોણ એટલો પરાવર્તન કોણ, જેટલો આપાત કોણ એટલો પરાવર્તન કોણ, જેટલો આપાત કોણ એટલે પરાવર્તન કોણ, જેટલો આપાત કોણ એટલે પરાવર્તન કોણ. મતલબ સમજો કે અહીંયા 15 ડિગ્રીનો ખૂણો બને તો અહીંયા પણ 15 ડિગ્રીનો ખૂણો બનશે, અને એટલે પરાવર્તિત કિરણ ઝૂમ કરીને નીકળશે. એટલે આવા કેસમાં શું થાય છે કે અહીંયા આગળ બોલ નજીક ટપ્પી પડે ને તો બોલ બાઉન્સર થાય છે, તો તમને ખબર હશે ને, બરાબર. અને આ જ વસ્તુ બોલ ધારો કે અહીંયા ફેંક્યો યોર્કર સીધો પગ ઉપર, તો અહીંયા તમે જો આપાત ખૂણો વધી ગયો દેખાય. લેટ્સ સે આપાત કોણ થઈ ગયો 60 ડિગ્રી આશરે, તો પરાવર્તન કોણ કેટલો રહેશે? 60 ડિગ્રી. અને 60 ડિગ્રીના પરાવર્તનના કારણે બોલ નીચો રહીને નીચો સીધો સ્તંભમાં. બોલો ખબર પડી? કારણ કે આમાં પણ યુઝ થાય જેટલો આપાત એટલો પરાવર્તન, જેટલો આપાત એટલો પરાવર્તન. ઇવન ઘણી બધી વાર તમે દિવાલ પર જ્યારે બોલ નાખીને રમતા હો છો, સમજો, તો તમે દિવાલ પર બોલ ફેંક્યો તો જેટલો આપાત એટલો પરાવર્તન, જેટલો આપાત એટલો પરાવર્તન. અને એટલા માટે એવું પણ કહેવાય છે, સમજો કે જ્યારે કોઈ પણ અરીસાની સપાટી પર આપાત કિરણ લંબ રૂપે આપાત થાય. કેવી રીતે આપાત થયું? લંબ રૂપે આપાત. તો આપાત કોણ કેટલો થયો બેટા? 0 ડિગ્રી, કારણ કે લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો? 0. તો પરાવર્તન કોણ પણ કેટલો થાય બેટા? 0 ડિગ્રી. બોલો ખબર પડી ગઈ? પાક્કું, શ્યોર, ચકાચક, બરાબર. રવિ સરની ભાષાજી યાર, ચકાચક. ચલો આટલું ક્લિયર થઈ ગયું? ડન છે બેટા? ચલો ઓકે, આવડે ને આટલું? તાવડે, આટલું આવડે? ચલો ધ્યાન આપો. તો પરાવર્તનના નિયમો શું કહે છે બેટા? બાળકો આપાત કોણ પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા 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 સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા 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 સમાન હોય છે. આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ હંમેશા એક જ સમતલમાં હોય છે, એટલે સમતલ બદલતું નથી.
આના ટ્વિસ્ટેડ 2-3 MCQ કાઢી રાખીશ જે આપણે ઓબ્જેક્ટિવ સેશનમાં લઈશું આજે રોકડા ને બિંદાસ કાલેના સેશનમાં. પણ અત્યારે આપણે પરાવર્તન નિયમો તો આ સવાલ ખાસ તૈયાર કરજો. આ ચેપ્ટરનો પહેલો સવાલ 2 માર્કનો મેં તમને કરાવ્યો. બરાબર છે, પાક્કું શ્યોર. હજી એક સવાલ તમને કરાવું કે 2 પ્રકારના પરાવર્તન આવે. એક આવે નિયમિત પરાવર્તન અને એક આવે અનિયમિત પરાવર્તન. હા, ચોપડીમાં એટલું આને ફોકસ નથી, આ એટલું કામનું પણ નથી એટલે મેં સ્લાઇડમાં નહોતું લીધું, બટ હું તમને સમજાવી તો દઉં છું યાર. નિયમિત પરાવર્તન એટલે આપણે એક ચકચકિત સપાટી લઈએ. બરાબર છે, ચકચકિત મસ્ત ટકાટક એકદમ લીસી સ્મૂધ સપાટી લીધી. બરાબર છે. હવે એની પર પહેલું પ્રકાશનું કિરણ આ રીતે આવ્યું. ઓકે, પહેલા કિરણે લંબ આ બનાવ્યો કારણ કે આ થયું બેટા આપાત કિરણ. આ શું થયું બાળકો? આપાત કિરણ. અને આપાત કિરણ લંબ નંબર 1 આ બની ગયો બેટા આપાત કોણ. શું બની ગયો? આપાત કોણ. લેટ્સ સે પહેલા નંબરનો I1 કહી દઉં. જેટલો આપાત એટલો પરાવર્તન, જેટલો આપાત એટલો પરાવર્તન. I1 ને R1 કેવો હશે? સેમ. એટલે પહેલું કિરણ આમ જશે. બોલો, ખબર પડે છે? પાક્કું શ્યોર ડન. ચલો, બીજું કિરણ આ રીતે આવે છે. આને સમાંતર આવ્યું. બીજું કિરણ કેવી રીતે આવ્યું બેટા? આને સમાંતર આવ્યું. હવે જ્યારે આને સમાંતર આવ્યું તો લંબ પણ કેવો હશે? સમાંતર. લંબ પણ કેવો હશે? સમાંતર. બીજો લંબ પણ સમાંતર. એટલે આ I1 R1 જેટલું જ થશે. એટલે બીજું કિરણ પણ આ રીતે જશે. ત્રીજું કિરણ ધારો કે આ રીતે આવ્યું, રૂમ સમાંતર આવ્યું, તો એ પણ ઝૂમ સમાંતર જશે. બોલો, આટલું ખબર પડી ગઈ? રાઈટ. એટલે જે સમાંતર આવશે અથડાય પછી સમાંતર જશે અને કે નિયમિત પરાવર્તન, જેમ કે સમતલ અરીસા વડે મળતું પરાવર્તન. જ્યારે અનિયમિત પરાવર્તન કોને કહે? ધારો કે આપણે ખરબચડી સપાટી લીધી. કેવી સપાટી લીધી? ખરબચડી. બચોડી નહીં, એ બચડી. ચલો સમજો, પહેલું પ્રકાશનું કિરણ આ રીતે આવ્યું. બરાબર. હવે સપાટી આ રીતે છે તો લંબ આ રીતે બનશે. તો અહીંયા આગળ આપાત કોણ? પરાવર્તન કોણ. જેટલો આપાત એટલો પરાવર્તન, જેટલો આપાત એટલો પરાવર્તન. એટલે પ્રકાશનું કિરણ અહીંથી આ રીતે જશે. ચલો હવે સમજો બેટા. ચલો, બીજું કિરણ ધારો કે એને સમાંતર આવ્યું, પણ બીજું કિરણ જે એને સમાંતર આવ્યું એ અહીંયા આપાત થયું. એટલે આ આપાત બિંદુ એ લંબ આમ થશે. એટલે આપાત કોણ વધી ગયો, પરાવર્તન કોણ વધી ગયા, પ્રકાશનું કિરણ આમ જ કરશે. બોલો, ખબર પડે છે? પાક્કું. ચલો, ત્રીજું કિરણ ધારો કે આ રીતે આવે છે. દેખાય? અહીંયા આગળ સપાટી છે, સપાટીના લંબ બન્યો, ખૂણો નાનો બન્યો, પરાવર્તન કોણ આમ રહેશે. તો અહીંયા પહેલું પરાવર્તિત કિરણ, બીજું પરાવર્તિત કિરણ, ત્રીજું પરાવર્તિત કિરણ. દેખાય? આડાવડા થાય છે. જ્યારે એ આવે છે પહેલું, બીજું, ત્રીજું કિરણ આયા કેવા? સમાંતર. પણ સમાંતર આયા પછી સપાટીના લંબ સમાંતર નથી. સપાટીના લંબ અહીંયા પહેલો લંબ, બીજો લંબ ને ત્રીજો લંબ સમાંતર હતો. જોઈ લો, પહેલો લંબ, બીજો લંબ ને ત્રીજો લંબ સમાંતર હતો. એટલે ત્રણેય કિસ્સામાં આપાત કોણ પરાવર્તન કોણ સમાન રહેતા હતા. એટલે જે સમાંતર હતા તે સમાંતર જ જતા હતા. જ્યારે આ 3 કિરણો મેં અહીંયા આપાત કર્યા તો લંબ સમાંતર નથી. પહેલો લંબ અહીંયા છે, બીજો અહીંયા છે, ત્રીજો અહીંયા છે, સમાંતર નથી. અને સમાંતર નથી એટલે આપાત કોણ ને પરાવર્તન કોણ સમાન રહેતા નથી. એટલે આ કિસ્સામાં પરાવર્તન પણ સમાંતર થતું નથી. બોલો, ખબર પડી ગઈ? મારો સવાલ એવો છે, શું અનિયમિત પરાવર્તન પરાવર્તનના નિયમોનું પાલન કરે છે? મારે આજે કોમેન્ટમાં આન્સર જોઈએ, હા કે ના. હું નેક્સ્ટ લેક્ચરમાં તમને આ સમજાવીશ. હા કે નાનો જવાબ કેમ આવ્યો, કેવી રીતે આવ્યો. બરાબર છે. પણ મારો સવાલ એવો છે કે શું પરાવર્તનના નિયમો દરેક પરાવર્તનમાં પાલન થાય છે અથવા તો બીજો, અથવા એ જ સવાલ, અનિયમિત પરાવર્તન શું અનિયમિત પરાવર્તન પરાવર્તનના નિયમોનું પાલન કરે છે? આનો જવાબ હું નેક્સ્ટ વિડીયોમાં પણ આપીશ ને મારા ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ બનાવીને મૂકી દઈશ, જોઈ લેજો. પણ આ સવાલનો જવાબ મારે કોમેન્ટમાં જોઈએ. જો કોમેન્ટ બરાબર હશે, કોમેન્ટ આવી હશે તો જ હું સમજાઈશ, બાકી હું ઉડાઈ દઈશ આ સવાલ. મને તો જવાબ ખબર છે પણ તમે વિડીયો ધ્યાનથી જુઓ છો કે નહીં મારે ચેક કરવું છે. બરાબર ને? મને ખબર છે, તમે મસ્ત કોમેન્ટ કરશો. બોલો, આટલું ક્લિયર છે? પાક્કું ડન. હવે આ જ વસ્તુ નિયમિત અનિયમિત પરાવર્તન ક્લિયર થઈ ગયું, રાઈટ? જેમ કે આપણે આજુબાજુ જે સપાટી છે, ખરબચડી સપાટી પરથી પરાવર્તન થાય એટલે આપણને બધું દેખાય છે. હા, સવાલ એવો પણ પૂછાય કે આપણને વસ્તુ દેખાય છે કેમ? કારણ કે કોઈ પણ વસ્તુ પર કોઈ પણ પ્રકાશનું કિરણ આવશે, એ કિરણ અથડાઈને જ્યારે આંખોમાં પ્રવેશશે ને, જ્યારે આપણી આંખોમાં પ્રવેશે તો જ આપણને વસ્તુ દેખાય, નહીં તો દેખાય નહીં. જેમ કે તમે જે રૂમમાં બેઠા છો, તમારા રૂમમાં લાઈટ ચાલુ છે, રૂમમાં તમારા ચોપડા પડ્યા છે અને ચોપડા પરથી પ્રકાશનું કિરણ તમારી આંખોમાં આવે છે એટલે તમને ચોપડા દેખાય છે. પણ એ જ વસ્તુ, ચલો પપ્પા બહારની રૂમમાં બેઠા છે, પપ્પા પર પણ પ્રકાશ તો પડે છે, પપ્પા પર પડેલો પ્રકાશ આપણી પર પરાવર્તન થઈને આવતો નથી એટલે આપણને દિવાલ વચ્ચે હોવાથી દેખાતું નથી. મતલબ કેવું છે સમજો કે ધારો ને કે અહીંયા આગળ મેં દોરી નાખી દિવાલ, આ દિવાલ આવી ગઈ, તો આ પ્રકાશનું કિરણ અહીંયા અથડાઈને આમ તો જશે પણ અહીંયા આગળ આપણી આંખમાં આવતું નથી એટલે આપણને દેખાતું નથી.
સમજો, તમારા ઘરના રૂમની બહાર કે તમારા ઝાપાની બહાર તમે બૂટ મૂક્યા છે, તમારા સાયકલ મૂક્યા છે, સાયકલ પર તમે મોટી લાઈટ ચાલુ કરી દો તો શું સાયકલ દેખાવા લાગશે? ના. ખાલી પ્રકાશની હાજરી દેખાવા માટે જરૂરી નથી. પ્રકાશ કોઈ પણ વસ્તુ પર પડશે, અથડાશે, આપાત થશે, પરાવર્તન થશે ને પછી આપણી આંખોમાં પ્રવેશે તો આપણને દેખાય, નહીતર દેખાય નહીં. બોલો, ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? પાક્કું, ડન. હવે નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક છે પ્રતિબિંબ. બરાબર, પ્રતિબિંબ. પતિ નહીં હોય, પ્રતિબિંબ બે પ્રકારના છે, આભાસી અને વાસ્તવિક. આભાસી અને વાસ્તવિક. આભાસી પ્રતિબિંબ એટલે શું? આભાસ થાય. શું થાય બેટા? આભાસ. તમને સમજાવું, જો એક બિંદુ છે અને ઉદ્ગમ કહી દઈએ, ઓબ્જેક્ટ ઉદ્ગમ. લેટ્સ સે આ બલ્બ છે. આ શું છે બેટા? બલ્બ. હવે અહીંયા આગળ એક અરીસો છે. ઉદ્ગમમાંથી નીકળતા પ્રતિબિંબ માટે મિનિમમ લઘુત્તમ 2 કિરણ જોઈએ. આ યાદ રાખજો, હા, કદાચ પૂછાય. મિનિમમ 2 કિરણ જોઈએ. મેક્સિમમ તો ગમે તેટલા ઠોકો, કોઈ વાંધો નથી. 15, 20, 25, 1000, 2000 કોઈ વાંધો નથી. મિનિમમ 2 તો જોઈએ. બરાબર છે. જો હવે પ્રકાશમાંથી 2 કિરણ નીકળ્યા. પહેલું કિરણ આપાત થઈ આ રીતે ફેંકાયું. લેટ્સ સે બીજું કિરણ આપાત થઈને આ રીતે ફેંકાયું. ઓકે, તો પહેલું કિરણ આપાત થઈ આ રીતે પરાવર્તિત થયું. બીજું કિરણ ધારો કે આપાત થઈ આ રીતે પરાવર્તિત થયું. પરાવર્તન પામ્યા પછી, પરાવર્તન થયા પછી જો પ્રકાશના કિરણો વાસ્તવમાં છેદતા હોય, વાસ્તવમાં ભેગા થતા હોય, વાસ્તવમાં અડતા હોય, વાસ્તવમાં હસ્તમેળાપ કરતા હોય તો એ વસ્તુએ ત્યાં આગળ એનું પ્રતિબિંબ મળે. મતલબ જો પ્રકાશના કિરણો અથડાયા પછી, આપાત થયા પછી, પરાવર્તન પામ્યા પછી, પરાવર્તન કર્યા પછી જો ખરેખર ભેગા થાય તો ત્યાં પ્રતિબિંબ મળે. અને ખરેખર ભેગા થાય એટલે વાસ્તવમાં ભેગા થાય, અને વાસ્તવમાં ભેગા થાય એટલે વાસ્તવિક પ્રતિબિંબ મળે. બોલો, ખબર પડે છે? પાક્કું. વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું? પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા પછી વાસ્તવમાં ભેગા થાય તો વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. બોલો, આટલું ક્લિયર થઈ ગયું? અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું. મતલબ એવું સમજી લો કે અહીંયા આગળ કેન્ડલ છે, મીણબત્તી. બરાબર. હવે એનું કોઈ કારણસર પરાવર્તન થયું અને મને અહીંયા પરાવર્તન મળ્યું તો મને આ મીણબત્તી અહીંયા ઊંધી દેખાશે. મને આ મીણબત્તી કેવી દેખાશે? ઊંધી. કારણ કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળશે. આ વસ્તુ થઈ. આ શું થઈ? વસ્તુ. અને આ થયું બેટા પ્રતિબિંબ. પતિ નહીં, પ્રતિ. બોલો, આટલું ખબર પડી ગઈ? પાક્કું, ડન. તો આભાસી પ્રતિબિંબ કોને કહીશું? સમજો, અરીસો આ રીતે છે, ઉદ્ગમ આ રીતે છે, ઉદ્ગમ બલ્બ. બરાબર. પ્રકાશનું પહેલું કિરણ અથડાઈને આમ ગયું, પ્રકાશનું બીજું કિરણ આમ ગયું. બે જણ ઝઘડો થયેલો છે, છણકા કરી ગયા. પહેલું કિરણ આમ જતી રહી, બીજી કિરણ આમ જતી રહી, છણકો કરીને દૂર જતી રહી. હવે આ કિરણો આગળ જઈને ક્યારેય ભેગી થવા નથી. તમે ગમે તેટલા આગળ લઈ જાઓ બેટા, છેક આગળ લઈ જાઓ, બહુ દૂર જતા રહેશે. એ ક્યારેય ભેગા થવાના નથી. અને અગર એ ભેગા નથી થવાના તો કિરણોને આપણે પાછળ ખેંચી જવા પડશે. અને જ્યારે હું કિરણોને પાછા લઈ જઈશ ત્યારે કિરણો અહીંયા આગળ ભેગા થતા હોય ને એવું લાગશે. લોજિકલી કિરણો પાછળથી આવતા ને એવું લાગે, દેખાય? તો આ બિંદુએ આનું આપણને આભાસી પ્રતિબિંબ મળ્યું. કારણ કે સાચેમાં ભેગા થતા નથી, સાચેમાં છેદતા નથી, સાચેમાં જોડાતા નથી. આપણને એવો આભાસ થાય છે કે પાછળ ભેગા થતા હશે. તો અહીંયા આગળ આપણને મળશે આભાસી પ્રતિબિંબ. અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું મળશે. આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું મળશે? ચત્તું. બોલો, આ યાદ રહેશે? રાઈટ. આ હંમેશા યાદ રાખવાનું. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય. લોજિકલી પડદા પર દેખાય. અરીસો, અમે એક મીણબત્તી મૂકી, મીણબત્તીને મેં અરીસો રાખ્યો તો અરીસા પર મીણબત્તીનું પ્રતિબિંબ મને દેખાશે. લોજિકલી સમજો, આ વસ્તુ સમજવી હોય ને તો મેં ખરેખર રીલ મસ્ત મૂકી છે, હું એવું છે શોર્ટ્સમાં પણ અપલોડ કરી દઈશ. બહુ સુપર વસ્તુ છે. જોજો, વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર દેખાય, આભાસી પ્રતિબિંબ પડદા પર દેખાય નહીં. એટલે આપણા શબ્દ એવો છે કે પડદા પર ઝીલી શકાય નહીં, ઝીલી શકાય નહીં. એટલે તમને વાસ્તવિક અને આભાસીનો ધારો કે તફાવત પૂછાય તો પણ આવડવું જોઈએ. પરાવર્તનના નિયમો આવડવા જોઈએ, પરાવર્તનના પ્રકારો આવડવા જોઈએ. 3 સવાલ તમે અત્યારે કરી નાખ્યા યાર. તમે જુઓ તો ખરી, સુપર છે યાર. તમારા સાહેબ કોઈ ટેન્શન નહીં. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે, આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે. વાસ્તવિક પ્રતિબિંબમાં પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા પછી વાસ્તવમાં છેદે છે. આભાસી પ્રતિબિંબ પરાવર્તન પામ્યા પછી કિરણો વાસ્તવમાં છેદતા નથી, પરંતુ એક બિંદુમાંથી બહાર નીકળતા હોય તેવો આભાસ થાય છે. બોલો, ક્લિયર થાય છે? રાઈટ. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું, આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતો નથી. બોલો, આટલું ખબર પડે છે બાળકો?
પાક્કું ડન. એટલે બે પ્રતિબિંબ મળે, ક્યાં તો વાસ્તવિક મળશે ક્યાં તો આભાસી મળશે. બરાબર છે? બોલો ક્લિયર છે? તો હવે આપણે ભણીશું સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ. કામનો સવાલ છે જેની આકૃતિ આપણી ચોપડીમાં આપી નથી. સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ. બેટા તમને એવું થતું હશે કે સર ડાયરેક્ટ લખીને કેમ સમજાવો છો? બધું બતાવી દો ને ડાયરેક્ટ. બેટા તૈયાર બધું જ છે, જોઈ લો. આ પરાવર્તન નિયમોની આકૃતિ, સમતલ અરીસાથી મળતું પ્રતિબિંબ, બધી જ વસ્તુ આપણી પાસે રેડી છે બેટા. પણ મને એવું થાય કે યાર જોઈ જોઈને વાંચી જવાનો કોઈ મતલબ નથી. સમજાવું તો લખીને સમજાવ, તમને વધારે ખબર પડે. બરાબર? તો સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ વાંચી જવાનું તો બધાને આવડે, શીખવાડી બતાવીશ. બરાબર? સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ માટે આપણે એક સમતલ અરીસો વિચારીએ. ચલો, સમતલ અરીસા માટે આપણે એક લાઈન દોરીએ મસ્ત ટકાટક. તો આ છે આપણો અરીસો. આ શું છે બાળકો? આપણો અરીસો. અડીસો. ચલો ધ્યાન આપજો. આ થઈ ગયો આપણો અરીસો. મિરર મિરર ઓન ધ વોલ. બરાબર? અરીસાની સામે ધારો કે લેટ્સ સે કે અહીંયા આગળ આપણે મૂકીએ એક મીણબત્તી. બરાબર? તો આપણે જો આ મીણબત્તીને એક વસ્તુ તરીકે કન્સિડર કરવી હોય તો આપણે અહીંયા એક મીણબત્તીને એક વસ્તુ તરીકે બતાવીએ, એરો તરીકે બતાવીએ. તો આ વસ્તુમાં જે ઉપરનો એરો છે એને આપણે એ કહીએ, નીચેનો એરો છે એને આપણે બી કહીએ. બરાબર છે? હવે આપણે બે કિરણો કાઢીશું. ચોપડીમાં નથી, સમજવા માટે સમજાવું છું. બરાબર? કિરણમાં બે નીકળશે. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, સોરી, પહેલું કિરણ આ રીતે સીધું જશે. હા કે ના? હવે હમણાં જ સમજાવ્યું, જેટલો આપા તેટલો પરાવર્તન, જેટલો આપા તેટલો પરાવર્તન. પ્રકાશનું કિરણ આમ જશે, અથડાશે, અથડાઈને પાછું ફેંકાશે, પાછું આ દિશામાં આગળ વધશે. લોજિકલી કેવું થયું? ફોલો માય પેન. ટપાક. બોલો ખબર પડી? ફરી વાર. ટપાક. બોલો ક્લિયર છે? ઓકે, ધ ટપાક સાઉન્ડ ઇઝ ફોર રિફ્લેક્શન. ચલો, બીજું કિરણ આ રહ્યું. ઉભા રહો, કલર બદલી નાખીએ કિરણનો. બસ કિરણનો કલર કરી દઈએ ગ્રીન, ગો ગ્રીન. ચલો, બીજું કિરણ આ રહ્યું. તો અહીંયા મેં દોર્યો લંબ. શું દોર્યો બેટા? લંબ. તો બન્યો આપાત કોણ. જેટલો આપાત કોણ એટલે પરાવર્તન કોણ. જેટલો આપાત કોણ એટલે પરાવર્તન કોણ. તો જેટલો આપાત એટલે પરાવર્તન, એટલે પ્રકાશનું કિરણ આમ જતું રહેશે. તો જુઓ, ટપાક, હવે આ બંને આગળ ભેગા થવાના નથી, અને આગળ ભેગા નહીં થાય મતલબ મારે લઈ જવા પડશે ને પાછળ. ક્યાં લઈ જવા પડશે બેટા? પાછળ. કારણ કે આગળ છૂટા પડે છે મતલબ પાછળ ક્યાંક ભેગા થતા હશે. ચલો પાછળ લઈ જાઓ બેટા એને. ચલો પીછું, ચલો પીછું, ચલો પીછું, ચલો પીછું, ચલો પીછું, ચલો. તમે પાછળ એક્સટેન્ડ કર્યું. બરાબર છે? સફેદ સફેદ. આ કિરણને પણ પાછળ લઈ જાઓ, પાછળ લઈ જાઓ, પાછળ લઈ જાઓ, પાછળ લઈ જાઓ. અહીંયા ભેગું થયું. ચલો, તો આ બંને કિરણનો અહીંયા આભાસી પ્રતિબિંબ મળશે. શું મળશે? આભાસી પ્રતિબિંબ. બોલો ખબર પડે છે? પાક્કું બેટા? ટિંગ ટિંગ ટિંગ. ચલો, તો અહીંયા એ નું પ્રતિબિંબ મળ્યું એડાસ. એનું પ્રતિબિંબ શું મળ્યું બેટા? એડાસ. એવી રીતે બી માંથી બે કિરણ કાઢો. જો બી માંથી ટપાક પ્રકાશનું કિરણ આમ જશે. જેટલો આપાત એટલો પરાવર્તન. પ્રકાશનું કિરણ પાછું ફેંકાશે 90 ડિગ્રી પર. તો જેટલો આપાત ટપાક. બોલો ખબર પડી? એવું બીજું કિરણ કાઢો. આ બનાવ્યો લંબ. આ શું બનાવ્યો? લંબ. જેટલો આપાત એટલો પરાવર્તન. ટપાક. ટપાક. એટલે અહીંયા બે કિરણો ઝૂમ 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 ઝૂમ. એટલે કે કિરણને પાછળ લઈ જઈશું તો કિરણો પ્રેમથી ભેગા થઈ જશે બેટા. તો આ કિરણને પાછળ લઈ જાઓ. આ કિરણ પાછળ લઈ જાઓ. તો આ કિરણો અહીંયા ભેગા થયા તો અહીંયા મળ્યું પ્રતિબિંબ બેડાસ. બેનો પ્રતિબિંબ શું મળ્યો? બેડાસ. શું મળ્યો બેટા? બેડાસ. અહીંયા એડેસ અને બેડાસ જેમ વસ્તુ એરો હતો એવી રીતે આને એરો તરીકે ગણીએ તો આ પ્રતિબિંબ આપણને આ રીતે મળશે. મતલબ કે જે અરીસામાં જોઈએ તો સફેદનો રંગ સફેદ જ રાખીએ. તો અહીંયા આગળ મીણબત્તી, અહીંયા આગળ મીણબત્તી તમને આવી જ દેખાશે. બોલો ક્લિયર છે? લોજિકલી ધીસ ઇઝ યોર વસ્તુ એન્ડ પ્રેક્ટિકલી ધીસ ઇઝ યોર પ્રતિબિંબ. બોલો, તો સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા લખવી હોય તો હું શું લખીશ? સૌથી પહેલા પ્રતિબિંબની લાક્ષણિકતા. બરાબર. સૌથી પહેલા પ્રતિબિંબ કેવું મળી રહ્યું છે? આભાસી અને ચત્તુ. આભાસી
ચત્તુ. આભાસી અને ચત્તુ. મીણબત્તી સામે પણ અરીસામાં તમે સમજો, સમતલ અરીસો આપણા ઘરે છે જ. મેં ના કીધું તારીફ કરું ક્યાં જિસકી જિસને તુમે બનાયા. વાહ વાહ. તો આ અરીસામાં જ્યારે હું મીણબત્તી જોઈશ તો મીણબત્તી મને દેખાશે પાછળ, પણ કેવી દેખાશે? સીધી. શું મીણબત્તી ઊંધી દેખાય છે? ક્યારે અરીસામાં હવાર જોઈને તમે ઊંધા દેખાવ છો? તમારું માથું ઊંધું હોય? બીક લાગે યાર, આવું હવારમાં ક્યાં જોવાનું? ચલો બોલો, ક્લિયર છે? આભાસી અને ચત્તુ. ચલો, આભાસી અને ચત્તુ પ્રતિબિંબ તો આપણને મળી ગયું છે. હવે એક વસ્તુ છે, વસ્તુની ઊંચાઈ ધારો કે h છે, મીણબત્તી h ઊંચાઈ નથી, તો પ્રતિબિંબની ઊંચાઈ પણ કેટલી દેખાશે? h જ દેખાશે. એટલે પ્રતિબિંબ વસ્તુ જેટલી ઊંચાઈનું જ મળશે. પ્રતિબિંબ વસ્તુ જેટલી ઊંચાઈનું મળશે. એટલે h બરાબર h ડેશ, h બરાબર h ડેશ. શું એવું બને છે કે સવારે ઉઠીને આપણે ગયા અને અચાનક આપણે ટીંગુજી દેખાય? ટીંગુજી અરીસામાં ટીંગુજી દેખાઈએ છે? ના ના યાર, આપણે પરફેક્ટ દેખાઈએ છે. ક્યારે બન્યું? સવારે ઉઠીને આમ ગયા અને જોયું, યો બાપરે લાંબા લચક. એવું થતું નથી, કારણ કે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ હંમેશા સમાન ઊંચાઈનું મળશે. ચલો ત્રીજું, સમતલ અરીસાથી તમે જેટલા અંતરે હશો પ્રતિબિંબ પર તમને એટલા જ અંતરે મળશે. બરાબર? મતલબ પ્રતિબિંબ અને વસ્તુ, પ્રતિબિંબ અને વસ્તુ સમાન અંતરે મળશે. પ્રતિબિંબ અને વસ્તુ આપણને સમાન અંતરે મળશે. મતલબ ધારો કે હું આને આપણી વિજ્ઞાનની ભાષામાં, ફિઝિક્સની ભાષામાં વસ્તુ અંતરને આપણે યુ કહીશું. વસ્તુ અંતરને શું કહીશું? યુ. પ્રતિબિંબ અંતરને કેવું કહીશું? વી. તો યુ અને વી આપણને સરખા મળશે. યુ અને વી આપણને કેવા મળશે? સરખા. હા, અરીસાથી ડાબી બાજુ છે યુ ને માઇનસ લખ્યું છે મેં. અરીસાથી ડાબી બાજુ એટલે યુ કેવું લખ્યું? માઇનસ. અને વી કેવું લખ્યું? પ્લસ. બોલો, ખબર પડે? પાક્કું, ડન. અને ચોથું, પાર્શ્વીય વ્યુત્ક્રમિત. ભારે ભારે શબ્દો આવી ગયા છે. પાર્શ્વીય વ્યુત્ક્રમિત મતલબ કે લેટરલી ઇન્વર્ટેડ. સાહેબ ઇંગ્લિશ નહીં, ગુજરાતીમાં સિમ્પલ ભાષામાં સમજાવો. બાજુઓ ઉલટાયેલી. બાજુઓ ઉલટાયેલી એટલે કેવી? સમજો, અરીસાની સામે ધારો કે કોઈ વ્યક્તિ ડાબા હાથમાં ઝંડો પકડીને ઉભો છે, તો એને પ્રતિબિંબમાં એ વસ્તુ જમણા હાથમાં ઝંડો દેખાશે. બરાબર? આપણે અરીસામાં ડાબો હાથ ઊંચો કરીશું, હાવ પાલટી, તો અરીસો સામે કઈ હાથે કરશે? જમણા હાથે કરશે, હાવ પાલટી. બરાબર ને? ખબર પડી? તો અરીસામાં તમે ડાબો હાથ ઊંચો કરો તો જમણે હાથ ઊંચો થાય છે. અરીસામાં તમે માથું ઓળવા જાઓ તો ઊંધું માથું વળે છે. હા કે ના? સમજો છો ને? ડન. અરીસામાં તમે વિચારો કે આ ધોળો વાળ છે, કાપવો છે, ટ્રાય કરજો. તમે આમ કાપવા જશો, જશે આમ. રાઈટ? કારણ કે અરીસામાં આપણને દેખાય ઉલટું. અને એના કારણે જ સમજો કે એના કારણે જ આપણને એમ્બ્યુલન્સ જોયું છે? એમ્બ્યુલન્સ, તો એમ્બ્યુલન્સમાં એમ્બ્યુલન્સ ઊંધું લખેલું હોય છે. इसको हटा दो. झुम 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 झुम. એમ્બ્યુલન્સ કેવું લખેલું છે? ઊંધું લખેલું છે. કેમ? કારણ કે જ્યારે આપણે ગાડી લઈને જઈએ છીએ અને ગાડી લઈને જતા પાછળ જવા આપણે પાછળ જોવા જઈશું, અરે બાપરે કોણ આવે છે, આમ પાછળ જોવા જઈએ તો આપણે કદાચ ગાડીમાં બેસી જવું પડેલા. આપણને સાઈડ મિરર આલ્યો છે, સાઈડ મિરરમાં ના જુઓ તો ગાડી ચલાવતા ને જ્યારે તો વચ્ચે એક મિરર છે. ગાડીમાં વચ્ચેનો જે મિરર છે પ્લેન મિરર છે. કેવો છે બેટા? પ્લેન મિરર, એટલે સમતલ અરીસો. એટલે એ અરીસામાં તમે જોશો ને તો તમને આ બધું ઊંધું દેખાય. એટલે તમને ચોખ્ખું વંચાય એમ્બ્યુલન્સ. મને બોલતા આવડે છે બે કે ગામડા સાહેબ છે એમ્બ્યુલન્સ બોલે છે, એવું નહીં, એમ્બ્યુલન્સ. પણ આપણે એમ્બ્યુલન્સ બોલવાની મજા આવી. એમ્બ્યુલન્સ તો સમજો આપણને અરીસામાં શું દેખાયું? એમ્બ્યુલન્સ. શું દેખાયું? એમ્બ્યુલન્સ. કેમ? કારણ કે જો આપણે આમ ઊંધું, આનું લખ્યું શું છે? AMB. પેલો હોર્ન મારીને હેરાન કરી નાખે યાર, હટને કે પણ મેં શું લખ્યું છે ક્યાં વાંચવા જવાનું? કારણ કે અરીસામાં આપણને સીધું વંચાય તો વાંધો આવે નહીં. જો એમ્બ્યુલન્સ ની આગળ એમ્બ્યુલન્સ સીધું લખ્યું હોત તો આપણને વંચાતું ઊંધું, આવું વંચાતું, તો આપણે કન્ફ્યુઝ થતા સાલું લખ્યું શું છે. અને એના પરથી એક એમસીક્યુ પણ પૂછાય બાળકો. એમસીક્યુ શું પૂછાઈ શકે કે કયા લેટર્સ ABCD EFGHI JK LM NO P Q R S T U V W X Y Z, વાવ આવડે છે. તો જુઓ, એમ્બ્યુલન્સમાં એ, તો એ નું પ્રતિબિંબ કેવું દેખાય? એ જ દેખાય. તો કેટલાક લેટર્સ એવા છે કે જેનું પ્રતિબિંબ ઊંધું દેખાય છે, કેટલાક લેટર એવા છે કે જેનું પ્રતિબિંબ ઊંધું દેખાતું નથી. આપણે લિસ્ટ બનાવીએ કયા લેટર્સ ઊંધા દેખાશે અને કયા લેટર્સ ઊંધા નહીં દેખાય. એ ઊંધું દેખાશે નહીં, બી ઊંધું દેખાશે, સી ઊંધું દેખાશે, ડી ઊંધું દેખાશે, ઈ ઊંધું દેખાશે, એફ ઊંધું દેખાશે, જી ઊંધું દેખાશે, એચ ના દેખાય રે,
मैं हल्कू हूं रे एच आई जे जे हूं तो देखा है पम 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 जे जे के एल एम एन एन पर हूं तो देखा है पॉइंट पॉइंट एन एन ओ पी क्यू क्यू आर आर एस एस टी टी यू वी डब्ल्यू एक्स वाय वाय आवो होय तो देखाय बाकी आवो वाय होय तो ए आपने उल्टो देखावानो ઝેડ ઝી બોલો ખબર પડી ગઈ પાક્કું मतलब આટલા લેટર એ એચ આઈ એમ ઓ ટી યુ વી ડબલ્યુ એક્સ આટલા લેટર અને વાય આટલા લેટર આપણને ઊંધા નહીં દેખાય બાકીના આટલા લેટર આપણને પાસવીય વ્યુત્ક્રમિત દેખાશે બોલો સમજણ પડે છે પાક્કું મસ્ત કન્ફર્મ કન્ફર્મ ને બેટા એટલે ઓબ્જેક્ટિવમાં ભૂલ ના કરતા મારે તમને 99 નથી લેવડાવવાના 100 લેવડાવવાના છે એટલે મારે કામ પરફેક્ટ જોઈએ ઓકે બેટા ચલો તો આગળ વધીએ પહેલા આકૃતિ આવડશે બેટા આકૃતિમાં તમારે એક તળકતી સપાટી બતાવી દેવાની એક આપાત કિરણ બતાવો એક પરાવર્તિત કિરણ બતાવો આપણે ખાલી એક લાઈન જ બતાવી દો અને વચ્ચે મસ્ત પેન્સિલ લંબ દોરો કારણ કે પરાવર્તનના નિયમો પૂછાય 2 માર્કમાં તો હું કહું આકૃતિ કમ્પલસરી દોરવાની અને જેટલા પેપરમાં આકૃતિ મસ્ત એટલું પેપર મસ્ત જો બેટા હું હંમેશા કહું છું ધ્યાન રાખજો કે પેપરમાં ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન મેં તમને આ પહેલા પણ કીધું છે કે યોર ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન તમારું પેપર પહેલા જ પાનાથી એકદમ ચોખ્ખું વ્યવસ્થિત સારા અક્ષરે લખેલું હશે તો પેપર ચેકરને પહેલેથી તમારી ઇમ્પ્રેશન સારી બંધાશે કે પેપર ખરેખર સારું લખ્યું છે છોકરો વ્યવસ્થિત હશે આપણે ગંદકીમાં ખાવા જતા નથી ગમે તેવી રેસ્ટોરન્ટ જમવા જાઓ છો ના તમે જ્યારે પણ કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ સૌથી પહેલા શું જુઓ છો એનું એમ્બિયન્સ કેવું છે એનો લુક કેવો છે એની ચોખ્ખાઈ કેવી છે પછી જ જમવા બેસો છો ને તેવી રીતે પેપરમાં કેમ તમે ગંદકી કરો છો આકૃતિ મસ્ત પેન્સિલથી જ દોરો ચેકચાક થતો છે પેન્સિલથી નાનો લીટો પાડો યાર ચેકાચેક શું કરો છો મસ્ત પેપર લખો પેપર ચેકર તમારું પેપર જોઈને હિપ્નોટાઇઝ થઈ જવો જોઈએ યાર એને નથી ખબર આ પેપર કોનું છે રમેશનું છે સુરેશનું છે અમિતાભ બચ્ચનનું છે કે અભિષેક બચ્ચનનું છે કોઈનું ખબર જ નથી કારણ કે નામ નથી હોતું બોર્ડના પેપરમાં તો વિદ્યાર્થીઓ તમારું પ્રેઝન્ટેશન તમારી પહેચાન છે તમારું પ્રેઝન્ટેશન તમારી ઓળખ છે કે બાપુ આ છોકરો ખતરનાક છે મસ્ત લખે છે અને યાર જવા દે કચરો પેપર છે જવા દે હટ અને એમાં પણ જો પેપર ચેકર મગજ ગરમ કરીને બેઠા હશે ઘરે ઝઘડો બગડો થયો હશે ચા બા નહીં પીધી હોય અને તમારું પેપર ગંદુ મળ્યું તો વિચારો કેવો ગુસ્સો કાઢશે એના કરતા યાર પેપર મસ્ત લખો ને યાર ચાની પણ જરૂર ના પડે મસ્ત અક્ષર કાઢો તમે જોઈ લો તમારા સાહેબ અક્ષર જોઈ લો ઉકલાઈએ બરાબર અને આ તો બોર્ડ પર લખું છું એટલા માટે આ વસ્તુ ચોપડામાં લખું ને બાપુ મોતીના દાણા જેવા અક્ષર છે તમારા સાહેબના તો તમારા પણ અક્ષર એવા હોય એવું તો હું વિચારું છું આપણે ગાંધીજી નથી બનવાનું ગાંધી બાપુ તો બહુ મસ્ત લખતા હતા પણ માર્ક હતા ના કેમ કારણ કે આપણા પેપર ચેકર જો ગાંધી બાપુનું પેપર ચેક કરે ને તો સરાસર જોવે બે યાર અક્ષર જ નહીં ઉકલાતા ખબર પડી કારણ કે એમને ક્યાં ખબર છે આગળ નામ ક્યાં લખેલું છે મોહનદાસ કરમચંદ ગાંધી સમજો છો ને તો આપણે તો મસ્ત પેપર લખવાનું છે પ્રેઝન્ટેશન સુપર હોવું જોઈએ અને આકૃતિઓ ચકાચક હોવી જોઈએ મસ્ત દોરેલી હોવી જોઈએ આકૃતિમાં બોક્સ હોવું જોઈએ નીચે લખેલું એવું જોઈએ આકૃતિ શેની છે તમે પ્રતિબિંબના પરાવર્તનના નિયમો લખો છો તમે આકૃતિ દોરી તો નીચે લખો ને યાર પરાવર્તનના નિયમો એમને ખબર પડી જોવી જોઈએ આકૃતિ શેની છે આમ પરાવર્તન નિયમો લખી નાખો આકૃતિ મસ્ત આમ બોક્સ કરી દો પેન્સિલ ને સ્કેલ થી મસ્ત આકૃતિ દોરી હોય બે યાર કેમ માર્ક ના આપે યાર એમને એવું થાય કે યાર કદાચ કોઈ ખોટું હશે કે ભૂલ થઈ ગઈ હશે જવા દો યાર આટલું મસ્ત પેપર દોર્યું છે ને આટલું મસ્ત પેપર લખ્યું છે અને વિજ્ઞાન એટલે આકૃતિ આકૃતિ એટલે વિજ્ઞાન બરાબર વિજ્ઞાનની આકૃતિ સગા ભાઈઓ છે ડાબો અંગ અગર વિજ્ઞાન છે તો જમણો અંગ આકૃતિ છે એવું સમજી લો ડાબુ કર્ણક વિજ્ઞાન છે તો જમણું કર્ણક આકૃતિ છે આકૃતિઓ જેટલી ટકાટક ચકાચક મસ્ત સુપર એટલા માર્ક એટલા મસ્ત યાદ રાખજો બરાબર આ વાતને તો આકૃતિઓ તમારે મસ્ત પ્રેક્ટિસ કરવાની છે હવે આગળ વધીએ સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબની લાક્ષણિકતા આભાસ એને ચત્તુ વસ્તુ જેટલા અંતરે વસ્તુ જેટલી ઊંચાઈનું પાસવીય વ્યુત્ક્રમિત 2 માર્કમાં પૂછાય શું આભાસ એને ચત્તુ વસ્તુ જેટલા અંતરે વસ્તુ જેટલું જ અને પાસવીય અને વ્યુત્ક્રમિત આના પર 2-3 ટ્વિસ્ટેડ એમસીક્યુ છે પણ એ લઈશું આપણે આજે રોકડાને બિંદાસ કાલેના એમસીક્યુ સેશનમાં આગળ વધીએ તો હવે આપણે ભણીશું ગોલીય અરીસા શું ભણીશું બેટા ગોલીય અરીસા કારણ કે દુનિયામાં કોઈ સીધું નથી ના તમે સીધા છો ના હું તો સીધો છું પણ દુનિયામાં બાકી કોઈ સીધું નથી તો અરીસા કેમ સીધા રહે યાર તો અરીસા જે સીધા નથી એટલે અરીસા ગોલીય છે કેવા છે બેટા ગોલીય તો ગોલીય અરીસા બનાવવા માટે આપણે એવું સમજીએ કે ગોળો છે એક શું છે બેટા ગોળો ચલો એક જ મિનિટ હા
સમજો કે આ તમારો એક કાચનો ગોળો છે, બરાબર છે? આ તમારો એક કાચનો ગોળો છે. ચલો મસ્ત આપણે વર્તુળ દોરીએ એટલે તમને મજા આવે. એ બાપરે, ધીરે ધીરે, હોલે હોલે, ઓહો આહા. ચલો આટલું ખબર પડી ગઈ, રાઈટ? હવે આ એક કાચનો ગોળો છે, પકોડી છે, પકોડી એવું છે, પકોડી વચ્ચે કશું જ નથી, ખાલી છે, પોલો છે, ગોળો છે, બરાબર? એમાંથી આટલો ભાગ કાપી લઉં છું. મેં શું કર્યું બેટા? આટલો ભાગ કાપી લીધો. દેખાય? જે ભાગ હું હાઇલાઇટ કરું છું એ ભાગ મેં કાપી લીધો અને એ ભાગનો પાછળના ભાગ પર હું પોલિશ કરી દઉં છું. શું કરું છું બેટા? પોલિશ, નોટ પોલીસ. પોલીસ તો દંડો મારે. પોલિશ કરી દઉં છું. શું કરી દઉં છું બેટા? પોલિશ. અને એના અકોર્ડિંગ ઘણા બધી વ્યાખ્યાઓ છે, ઘણી બધી શું છે બેટા? વ્યાખ્યાઓ. સમજો કે ચલો અને આ લઈ લઈએ આપણે, આને થોડું ખસેડી દઈએ જરા સાઈડ में સરકો રે. અને પાછળની બાજુ પોલિશ કરી. તો જે અરીસો, જે ગોળીય અરીસો અંદરની બાજુ ગોળ હોય, જે ગોળીય અરીસો અંદરની બાજુ ગોળ હોય એને કહેવાય અંતર ગોળ અરીસો. એને શું કહીશું બેટા? અંતર ગોળ અરીસો. અને જે અરીસો બહારની બાજુ ગોળ હોય એને કહેવાય બહિર ગોળ અરીસો. બોલો, ખબર પડી ગઈ? અંતરગોળ, અંદરગોળ, અંતરગોળ, અંદરગોળ, બહિર્ગોળ, 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 બહારની બાજુ ગોળ, બહિર્ગોળ. બોલો, ખબર પડે છે? પાક્કું? શ્યોર? ચલો એની વ્યાખ્યા. સૌથી પહેલી વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર. સીધી આપણે અઘરી જ વ્યાખ્યાથી ચાલુ કરીશું. વક્રતા કેન્દ્ર ઇંગ્લિશમાં એને કહેવાય બેટા સેન્ટર ઓફ કર્વેચર. સેન્ટર ઓફ કર્વેચર, બરાબર? તો અરીસાનું વક્રતા કેન્દ્ર એટલે અરીસો જે કાલ્પનિક ગોળાના ભાગ સ્વરૂપે છે. અરીસો ખરેખર ગોળામાંથી કાઢ્યો નથી, આપણે વિચાર્યું છે, આપણે કલ્પના કરી છે. તો અરીસો જે કાલ્પનિક ગોળાના ભાગ સ્વરૂપે છે, અરીસો જે કાલ્પનિક ગોળાના ભાગ સ્વરૂપે છે, તે કાલ્પનિક ગોળાના કેન્દ્રને, તે કાલ્પનિક ગોળાના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. તે ગોળાના કેન્દ્રને શું કહેવાય? વક્રતા કેન્દ્ર. ફરીવાર, અરીસો જે કાલ્પનિક ગોળાના ભાગ સ્વરૂપે છે તે ગોળાના કેન્દ્રને, અરીસો જે કાલ્પનિક ગોળાના ભાગ સ્વરૂપે છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. વક્રતા કેન્દ્રને ઇંગ્લિશમાં સેન્ટર ઓફ કર્વેચર કહેવાય છે. એટલા માટે એનો સિમ્બોલ લખીએ છીએ કેપિટલ સી. શું સિમ્બોલ લખે છે બેટા? કેપિટલ સી. બીજું, વક્રતા કેન્દ્ર અરીસાની સપાટીની બહાર હોય છે. વક્રતા કેન્દ્ર અરીસાની સપાટીની બહાર હોય છે. અંતર્ગોળ અરીસાની આગળ, અંતર્ગોળ અરીસાની આગળ અને બહિર્ગોળ અરીસાની પાછળ. યાદ રાખજો, બરાબર? હવે આ થઈ ગયું. અરીસા પરના કેન્દ્રને ધ્રુવ કહેવાય. અરીસા પરના કેન્દ્રને ધ્રુવ કહે છે, કારણ કે ધ્રુવને ઇંગ્લિશમાં પોલ કહેવાય. ધ્રુવને ઇંગ્લિશમાં શું કહેવાય? પોલ. નોર્થ પોલ, સાઉથ પોલ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. તો પોલ કહેવાય. એટલે પોલનો પહેલો લેટર કોણ છે બેટા? પી. તો ધ્રુવનો પહેલો લેટર કોણ આવશે? પી, બરાબર? તો અરીસા પરનું કેન્દ્ર એટલે ધ્રુવ, અરીસાનું બહારનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર. બોલો, ક્લિયર છે બેટા? હા કે ના? તો ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને, ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. બોલો, આટલું ખબર પડે છે બાળકો? પાક્કું? શ્યોર? ચલો, ધ્રુવથી વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાને ઇંગ્લિશમાં કહેવાય બેટા રેડિયસ ઓફ કર્વેચર. ઇંગ્લિશમાં એને કહેવાય રેડિયસ ઓફ કર્વેચર. એટલે પહેલો લેટર આર લઈએ છીએ આપણે, બરાબર છે? તો ધ્રુવથી વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર અથવા અરીસો જે કાલ્પનિક ગોળાના ભાગ સ્વરૂપે છે તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. લોજિકલી આ તમારે ધ્રુવથી વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર વક્રતા ત્રિજ્યા થઈ ગઈ. બોલો, આટલું ખબર છે? આટલું ક્લિયર થાય છે? રાઈટ. હવે મેઇન વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ફોકસ. મુખ્ય કેન્દ્રને ઇંગ્લિશમાં શું કહે છે? ફોકસ. એટલે પહેલું લેટર એફ છે. તો મુખ્ય અક્ષને સમાંતર એવા પ્રકાશના કિરણો, શું કહું છું? ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સમજો. અહીંયા ધ્યાન આપો. મુખ્ય અક્ષને સમાંતર એવા પ્રકાશના કિરણો આપાત થઈ પરાવર્તન પામી જે બિંદુ આગળ કેન્દ્રિત થતા હોય,
મુખ્ય અક્ષને સમાંતર દેખાય છે, સમાંતર કિરણો છે. મુખ્ય અક્ષ આ રહી સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર એવા પ્રકાશના કિરણો આપાત થઈ પરાવર્તન પામી જે બિંદુ આગળ કેન્દ્રિત થતા હોય અથવા એવો આભાસ થતો હોય, જે બિંદુ આગળ કેન્દ્રિત થતા હોય અથવા એવો આભાસ થતો હોય તે બિંદુને તે અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. સમજો બાળકો કે અહીંયા અંતર્ગોળ અરીસાના કિસ્સામાં કેન્દ્રિત થાય છે, ભેગા થાય છે કિરણો, રાઈટ, અને બહિર્ગોળ અરીસાના કિસ્સામાં કિરણો છૂટા પડે છે. એટલે અહીંયા કેન્દ્રિત થાય છે, એટલે આને આપણે આ રીતે બતાવ્યું તો અહીંયા કેન્દ્રિત થઈને ક્યાં મુખ્ય કેન્દ્ર F, અહીંયા કેન્દ્રિત થઈને ક્યાં મુખ્ય કેન્દ્ર F. બોલો ખબર પડે છે? પાક્કું, શ્યોર. તો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ આપાત થઈ પરાવર્તન પામી જે બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય, મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થઈ પરાવર્તન પામી જે બિંદુ આગળ કેન્દ્રિત થતા હોય એવો આભાસ થતો હોય તે બિંદુને તે અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. બરાબર. મુખ્ય અક્ષને સમાંતર, બોલો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત થઈ પરાવર્તન પામી જે બિંદુ આગળ કેન્દ્રિત થતા હોય અથવા એવો આભાસ થતો હોય તે બિંદુને તે અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. એટલે મુખ્ય કેન્દ્ર એટલે ફોકસ, મુખ્ય કેન્દ્ર એટલે ફોકસ F કહીએ છીએ. તો ધ્રુવથી મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. શું કહેવાય બાળકો? કેન્દ્ર લંબાઈ. અને આ જે કેન્દ્ર લંબાઈ છે એને ઇંગ્લિશમાં આપણે કહે છે ફોકલ લેન્થ. શું કહે છે બેટા? ફોકલ લેન્થ. ધ્રુવથી મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ ફોકલ લેન્થ F કહે છે. બોલો આટલું ક્લિયર છે બેટા? પાક્કું, શ્યોર, ડન, કમ્પ્લીટ, રેડી, ઓકે બેટા. ચલો, અને અરીસાના વ્યાસને દર્પણ મુખ કહેવાય. સમજો ઘણા અરીસા નાના હોય છે, ઘણા અરીસા મોટા હોય છે, ઘણા અરીસા બહુ જ મોટા હોય છે. ખબર છે ને મિસ્ટર DIY માં અત્યારે પેલું આમ મોટા મોટા અરીસાનું એસ્થેટિક મિરર ની અત્યારે ફેશન ચાલે છે, આખો અરીસો મૂકી દઈએ છે. એનો દર્પણ મુખ મોટો છે. અને આપણા ઘરે નાનો પેલો દર્પણ આવે નાનો, તો એનો દર્પણ મુખ નાનો છે. એટલે અરીસાના વ્યાસને શું કહેવાય બેટા? દર્પણ મુખ. તો આ બધી જ વ્યાખ્યા યાદ રહી જાય. પાક્કું. ફટાફટ એકવાર રિવાઇઝ કરીએ. જુઓ, અરીસો જે કાલ્પનિક ગોળાના ભાગ સ્વરૂપે છે તે કાલ્પનિક ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. બોલો સેન્ટર ઓફ કર્વેચર. અરીસાના અરીસા પરના કેન્દ્રને ધ્રુવ કહે છે. બોલો પોલ. અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. વક્રતા ત્રિજ્યા ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. મુખ્ય અક્ષ સમાંતર એવા પ્રકાશના કિરણો આપાત થઈ પરાવર્તન પામી જે બિંદુ આગળ કેન્દ્રિત થતા હોય અથવા એવો આભાસ થતો હોય. મુખ્ય અક્ષ સમાંતર એવા પ્રકાશના કિરણો જે બિંદુ આગળ કેન્દ્રિત થતા હોય અથવા એવો આભાસ થતો હોય. મુખ્ય અક્ષ સમાંતર એવા પ્રકાશના કિરણો જે બિંદુ આગળ કેન્દ્રિત થતા હોય અથવા આવો આભાસ થતો હોય તે બિંદુને તે અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે અને અરીસાના વ્યાસને દર્પણ મુખ કહે છે. બોલો વ્યાખ્યાઓ ટકાટક સમજણ પડવા માંડે છે ને બેટા? સમજાવવાની જવાબદારી મારી છે, મોઢે કરવાની જવાબદારી તમારી છે. જો એટલું સમજી લો, રેન્કર કેવી રીતે બને છે? રોજનું કામ રોજ કરીને. જેમ કે આજે દર્પણ મુખ ચલાવ્યું, આજે અરીસા ચલાવ્યા, તો આજે ને આજે અરીસા એટલીસ્ટ વંચાઈ જવા જોઈએ. અને હજી કહું છું, વિજ્ઞાન ગોખવાની વસ્તુ નથી. ગોખવાની વાત ના કરો યાર, સમજો, ડીપમાં સમજો, સમજશો અહીંયા ને અહીંયા બંને રહેશે. અને મોઢે કરેલું અહીંયાથી ભૂલાઈ જવાશે, ગોખેલું ભૂલાઈ જવાશે, સમજેલું અહીંયા ને અહીંયાથી ક્યારે નહીં જાય. એટલા માટે હંમેશા એવું કે મોઢે કરવાની નહીં કહેતા કે ગોખી નાખો, એવું કહે છે બાય હાર્ટ કરો. કારણ કે દિલથી મોઢે કરો, દિલથી સમજો એટલે યાદ રહી જાય આખી જિંદગી. બરાબર? ગોખશો તો કાલે ભૂલાઈ જશે. અને મેં તમને પહેલા પણ કીધું છે કે લખવા બેઠા મસ્ત ગોખેલું છે, યાદ આવી રહ્યું છે ધીમે ધીમે, અને નીચેથી મસ્ત વરઘોડો ગયો. આજ મેરે યાર કી શાદી હે, ભૂલાઈ ગયું બેટા બધું જ. ગોખેલું પતી જાય તરત જ. એટલે સમજો. બરાબર છે? ચલો, આટલી વ્યાખ્યાઓ ક્લિયર થઈ ગઈ. ડન. હવે એટલે આ જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ આ રહી બેટા. મેં પહેલા પણ કીધું વાંચીને ભણવાની મને ભાવતી નથી વાતો. બરાબર? આપણે સીધું સમજાની વાત કરીએ છીએ. બોલો ક્લિયર છે? રાઈટ. હવે આપણે ભણીશું ગોલીય અરીસાના કિરણો. અને ગોલીય અરીસાના કિરણો સમજવા માટે આપણે લઈ લઈએ. આ બેટા જવા દઉં છું ઝૂમ. ચલો, તો કિરણો સમજવા માટે હું તમને આજે એક નાનકડી ટેકનિક સમજાવું છું. એ ટેકનિક થી દોરજો તો વાંધો આવશે નહીં. અને હું તમને જે સમજાવું છું એને આપણે નામ આપી દઈએ ફોર્મેટ. હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું એ છે બેટા ફોર્મેટ. ફોર્મેટ માટે તમે સૌથી પહેલા શું કરો ખબર છે? કે સૌથી પહેલા તમે એક કામ કરો, હું તમને માપ લઈને જ સમજાવું છું. તમે સૌથી પહેલા એક ફૂટપટ્ટી લો. બરાબર છે? હવે આ જે ફૂટપટ્ટી છે, આ ફૂટપટ્ટી પર તમે લગભગ લેટ્સ સે કે 6 સેન્ટીમીટરની લાઈન દોરો. હું તો લાંબી દોરું છું દેખાય એના માટે, પણ તમે લગભગ એક આખી લાઈન દોરી દો. જેમ કે તમારું પેજ આવું છે, સમજો તમારું પેજ આવું છે, રાઈટ? હવે આપણે શું કરીએ છીએ બેટા કે આ જે લાઈન છે એ લાઈનને
તમે છેક પેજના જમણી સાઈડ બતાવો છો. તમારે છેક આ સાઈડ દોરવાની છે, પણ તમને દેખાય એટલા માટે સેન્ટરમાં રાખું, તમે સેન્ટરમાં ના રાખતા. આખી લાંબી લાઈન દોરી દીધી. બોલો આટલું ખબર પડે છે? પાક્કું. ચલો હવે જુઓ. તો અહીંયા આગળ શું કરો ખબર છે? દેખાય છે 6 અને 3. તો હું શું કરું છું? અહીંયા 6 ઉપર એક ટપકું કરું છું. બોલો આ દેખાયું ટપકું? ટપકું થાય નહીં યાર. 3 ઉપર એક ટપકું થયું, હા થોડું થોડું થયું, અને 0 પર એક ટપકું થયું. લોજિકલી આ 0, 3 અને 6 સેન્ટીમીટર પર આપણે માપ્યું. બરાબર. ફરી વાર આ 0 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, આ 6 સેન્ટીમીટર. બોલો ક્લિયર છે? પાક્કું. હવે તમે લઈ લો પરિકર. પરિકર ખબર છે ને બેટા? જે ખરેખર શેના માટે વપરાય? વર્તુળ દોરવા માટે. બરાબર, વાંચવા માટે નથી વપરાતું. અહીંયા તમે જે 6 લખ્યું છે ને ત્યાં આગળ પરિકર મૂકો આ રીતે. દેખાય? અને બીજું જે છે એ આ રીતે સેટ કરો. થોડું આ રીતે. નહીં 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 દોરવાનું નથી. હા લાઈક બરાબર. તો અહીંયા 6 સેન્ટીમીટર નું પરિકર સેટ કરો, અને 6 સેન્ટીમીટર નું પરિકર સેટ કર્યા પછી 4 લાઈન ઉપર અને 4 લાઈન નીચે આવી રીતે ચાપ મારી દો. જોઈ લો. બરાબર. 4 લાઈન ઉપર 4 લાઈન નીચે આવી રીતે મસ્ત ચાપ મારી દો. હા બેટા, દર વખતે મારા માટે એટલું પોસિબલ નહીં બને કે હું આવી રીતે તમને બતાવું, પણ તમારે 4 લાઈન ઉપર 4 લાઈન નીચે આ રીતે ચાપ મારી દેવાનો છે. બોલો ખબર પડી ગઈ? ફરીવાર એક લાઈન દોરી દો. 0, 3, 6 અને 6 સેન્ટીમીટર થી ઉપર 4 લાઈન નીચે 4 લાઈન મસ્ત ચાપ મારી દો. આ ભૂસી નાખીએ. હવે સમજો, આની પાછળની બાજુ પોલિશ બતાવી દો, કારણ કે પાછળની સપાટી અપરાવર્તિત કરવી પડશે, નહીં તો પ્રકાશના કિરણો આરપાર ઘૂસી જશે. આ 0 સેન્ટીમીટર છે ત્યાં પોલ લખી નાખો P. અહીંયા જે 3 સેન્ટીમીટર નું ચાપ માર્યો તો 3 સેન્ટીમીટર બિંદુ કર્યું તો એને કહી દો F. અને આ જે 6 સેન્ટીમીટર જ્યાં કાણું પડ્યું છે પરિકરનું, જ્યાં કાણું પડ્યું છે એને કહી દો C. બોલો આટલું ખબર પડે છે? પાક્કું? શ્યોર? ડન? આટલું કન્ફર્મ આવડશે? બરાબર. આ બહુ કામનો છે. આને આપણે ફોર્મેટ કરીશું. આ મસ્ત દોરી નાખો. એટલે તમે શું કરો ખબર છે? પ્રેક્ટિસ કરવા માટે અત્યારે પણ તમે એક કામ કરો, 5 મિનિટનો બ્રેક લેવો હોય તો વચ્ચે પોઝ કરો વિડીયોને, અને મારી વાત સાંભળો પહેલા, પછી પોઝ કરો. આવા ફોર્મેટ દોરી દો. કેવી રીતે ફોર્મેટ દોરશો ખબર છે? જો સમજો તમારો ચોપડો આ રીતે છે, બરાબર, બે એક પેજ પર બે ફોર્મેટ દોરો. એક પેજ પર કેટલા ફોર્મેટ દોરો? બે ફોર્મેટ દોરો. અને આવા કેટલા? તો આપણે ગણીએ કે આપણી પાસે ટોટલ 6 કેસ છે અને બીજા 3 આકૃતિ, 6 3 9 ને આપણે પ્રેક્ટિસ કરવા બે ગણીએ તો 9 પેજમાં દોરી નાખો. એટલે જે ઉપર દોરે નીચે પ્રેક્ટિસ કરો, જે ઉપર દોરે નીચે પ્રેક્ટિસ કરો. આજે આ પાક્કું કરી દઈશ. બરાબર. કારણ કે 3 માર્કમાં અરીસાના પરાવર્તન 100% પૂછાશે. 3 માર્કમાં આમાંથી એક આકૃતિ કન્ફર્મ પૂછાશે કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યાં મૂકીશું, પ્રતિબિંબ કેવું મળશે. ચલો ધ્યાનથી જુઓ. તો આ રીતે તમારે 9 વખત 9 પેજ ઉપર ટોટલ 18 આકૃતિ દોરી નાખવાની છે. શું કરવાનું છે? ફરીવાર લાઈન દોરો, ચાપ મારો, 0 3 6. ક્લિયર છે? રાઈટ. હવે આ ફોર્મેટ થઈ ગયા. તો હવે ફોર્મેટમાંથી પ્રતિબિંબ દોરવા માટેના કેટલાક નિયમો છે. પ્રતિબિંબ દોરવા માટેના શું છે બેટા? કેટલાક નિયમો છે. એ નિયમો તમને સમજાવી દઉં. તો સ્માર્ટ બોર્ડનો આ જ ફાયદો યાર, અમારે તો ફરી ફરી નથી દોરવાનો. 4 નિયમો છે, એટલે મેં 4 આકૃતિ લઈ લીધી છે. જુઓ, આ 4 નિયમમાંથી 4 પ્રતિબિંબ, 4 કિરણમાંથી કોઈ પણ 2 પ્રતિબિંબ દોરવા માટે કોઈ પણ 2 કિરણનો ઉપયોગ કરી શકો. સૌથી પહેલો છે રૂલ નંબર 1. એને હું રૂલ કહું છું, જેને ચોપડીમાં કિરણ આકૃતિ કીધી છે. કિરણાકૃતિ નંબર 1 અથવા રૂલ નંબર 1. શું કહે છે રૂલ નંબર 1? ધ્યાનથી સાંભળજો. હું અહીંયા આગળ થોડીક તમારા માટે 100% ખેતી કરીશ હા બેટા. ચલો. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ, જો એ માપ કાઢી નાખો ને બેટા. ચલો. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. જો મેં એરો પણ એ રીતે બતાવેલો છે, એરો પણ મેં એ રીતે બતાવેલો છે. જુઓ, એટલે શું કહેવાય? મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. ફરીવાર જોડો. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. ફરીવાર. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. બોલો આટલું ક્લિયર છે બેટા? પાક્કું? શ્યોર? એવું કેમ થાય એ પણ સમજાવી દઉં. તમે સમજો, આ આપાત બિંદુ છે, પેનનો કલર આ રહ્યો. ઓકે, ચલો. આપાત બિંદુ છે, આપાત બિંદુ છે. તો આપાત બિંદુ જે લંબ દોરીશ ને એ લંબ વક્રતા કેન્દ્રમાંથી જશે.
આપાત બિંદુનો લંબ ક્યાંથી જશે? વક્રતા કેન્દ્રમાંથી. કારણ કે અરીસાનું કેન્દ્ર, અરીસો વર્તુળ છે, અરીસો શું છે? વર્તુળ. વર્તુળનું કેન્દ્ર કોણ છે? વક્રતા કેન્દ્ર. તો કેન્દ્રને અરીસા સાથે જોડતો કોઈ પણ ભાગ દોરે ત્રિજ્યા બનશે. શું બનશે? ત્રિજ્યા. અને ત્રિજ્યા શું કહેવાય? સપાટીને લંબ. ત્રિજ્યા શું કહેવાશે? સપાટીને લંબ. એટલે અહીંયા લંબ બન્યો. આ લંબ છે. આ શું છે બેટા? લંબ. આ છે આપણું આપાત કિરણ. આ શું છે આપણું? આપાત કિરણ. આ શું છે આપણી? પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ. તો આ બનશે આપણો આપાત કોણ, આ બનશે આપણો પરાવર્તન કોણ. જેટલો આપાત એટલો પરાવર્તન, જેટલો આપાત એટલો પરાવર્તન. અને એના કારણે આ ડબલ ખૂણો થશે અને મુખ્ય કેન્દ્રમાંથી થશે. હવે આટલું બધું કોમ્પ્લિકેશનમાં પડવાનું નહીં યાર. એક જ વસ્તુ યાદ રાખો, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. બોલો યાદ રહેશે? હા કે ના? તો હવે બીજું જે છે ને એનાથી ઊંધું છે. બીજું જે છે એનાથી ઊંધું છે. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. નિયમ નંબર 1 એવું કહેતો હતો, એન્ટ્રી સમાંતર એક્ઝિટ મુખ્ય કેન્દ્રમાંથી. એન્ટ્રી સમાંતર એક્ઝિટ મુખ્ય કેન્દ્રમાંથી. અહીંયા શું કહે છે બાળકો? એન્ટ્રી મુખ્ય કેન્દ્રમાંથી, એક્ઝિટ સમાંતર. બંને વસ્તુ થઈએ તો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. બોલો ક્લિયર છે? રાઈટ. ત્રીજો નિયમ વક્રતા કેન્દ્ર માટે. ત્રીજો નિયમ છે વક્રતા કેન્દ્ર માટે. ચલો ધ્યાન આપો. ત્રીજો નિયમ વક્રતા કેન્દ્ર માટે છે. વક્રતા કેન્દ્ર એટલે કેન્દ્ર. વક્રતા કેન્દ્ર એટલે કેન્દ્ર. તો વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ. લોજિકલી આ ખૂણો કેટલો બન્યો? 90 ડિગ્રી. આ ખૂણો કેટલો બન્યો? 90 ડિગ્રી, 90 ડિગ્રી લંબ રૂપે આપાત થયો. તો વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી, પરાવર્તન પામી પાછું વક્રતા કેન્દ્રમાંથી જ જાય છે. એટલે પાછું આનું આ રીતે બાઉન્સ બેક થશે. લોજિકલી પ્રકાશનું કિરણ જોવા જઈએ તો આયુ આ રીતે ટોઈંગ અને અથડાઈને પછી ટોઈંગ થઈને પાછું આ રીતે જશે. બોલો ખબર પડી? આપાત ટોઈંગ પરાવર્તન ટોઈંગ. બોલો ક્લિયર છે બેટા? પાક્કું? શ્યોર? ડન? કન્ફર્મ? લોક કરી દિયા જાય? ચલો પહેલું શોધું. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી પાછું વક્રતા કેન્દ્રમાંથી જાય છે. બોલો આવડે? રાઈટ. ત્રીજું. હવે ચોથું કિરણ જુઓ કઈ રીતે આવશે. ચોથું કિરણ ડાયરેક્ટ દોરું છું. ધ્રુવ પાસે સિમ્પલ શોર્ટ. ધ્રુવ પાસે જેટલો આપાત કોણ એટલો પરાવર્તન કોણ. ધ્રુવ પાસે જેટલો આપાત કોણ એટલો પરાવર્તન કોણ. એટલે આ ચાર કિરણાકૃતિમાંથી તમે કોઈ પણ બે કિરણ આકૃતિ યુઝ કરીને પ્રતિબિંબ બનાવી શકો છો. બોલો આટલું આવડશે? ડન. જોઈ લો. તે ચારે ચાર કિરણાકૃતિ અહીંયા આપેલી છે. જો પહેલું કિરણ, પહેલું હતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી જાય છે. બીજું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી સીધું થાય છે. વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી વક્રતા કેન્દ્રમાંથી પાછું જાય છે. અને ધ્રુવ પાસે જેટલો આપાત કોણ એટલો પરાવર્તન કોણ. જે નિયમ આપણે અંતર્ગોળ અરીસા માટે ભણીએ છીએ એ નિયમો બહિર્ગોળ અરીસાને પણ લાગુ પડે છે. તો બાળકો આટલું ખબર પડી ગઈ તમને? આ જ વસ્તુ બહિર્ગોળ અરીસાને પણ લાગુ પડશે. પણ જ્યારે બહિર્ગોળ સમજાવું ત્યારે બહિર્ગોળ આગળ જઈશું. અત્યારે આપણે અધ્યાય 1 માં સૌથી પહેલા ચાર કિરણો ભણ્યા છીએ. ચાર કિરણોમાં પહેલું કિરણ એવું કહે છે કે મુખ્ય અક્ષને સમાંતર જ્યારે પ્રકાશનું કિરણ આવે છે તો પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. તો બીજું કિરણ એવું ને એવું જ છે. એટલે કે અહીંયા યુગ બદલાઈ ગયો. યુગમાં બદલાયું તો શું થયું કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. અને ત્રીજું નિયમ એવો કહે છે કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી પાછું વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે. અને ધ્રુવ પાસે તો બેટા સાવ સિમ્પલ છે ને. તો ધ્રુવ પાસે એવું કહેવામાં આવે છે કે જેટલો આપાત કોણ છે એટલો પરાવર્તન કોણ છે. તો આ ચાર કિરણાકૃતિ સાથે અહીંયાનો કિરણાકૃતિનો સેશનનું બોલો સમાપન કરીએ છીએ. બોલો સ્વાહા. હવે આપણે આગળ વધીએ બાળકો. મહારાજની આત્મા આવી ગઈ એવું કહેતો તું. ચલો ચલો બેટા આજે તો આપણે હવે ભણવાનું છે ચેપ્ટર આપણને જે 3 માર્કમાં પૂછાય છે એ છે અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકીશું તો આપણને પ્રતિબિંબ કેવું મળશે. ચલો જુઓ. તો સૌથી પહેલા બાળકો બાળકીઓ
ધ્યાન આપે. માઇક ઓફ કરવું પડશે ને આ માટે વાડકાઓ વાડકીઓ. આ off કરવું પડશે. હા તો જ અવાજ આવે બાકી ના બેટા આવે. નાનું મોટું કરતા રહેવું પડશે મારે. નો અરે યાર 2 મિનિટ અવાજનું બટન તો કર ભાઈ વોલ્યુમ. કરતો તું ભી. હા આ લોચા છેલ્લે થાય તો આખું કલાકનું કરી દીધા પછી તો સૌથી પહેલા જે વસ્તુને આપણે અલગ અલગ સ્થાને મૂકવાના છે. 3 માર્કમાં કન્ફર્મ એક આકૃતિ પૂછાશે, આકૃતિ અને પ્રતિબિંબની લાક્ષણિકતા. તો આપણે વસ્તુને અલગ અલગ સ્થાને મૂકવાના છે, તો એના માટે હું આને કેસ નામ આપું છું. કેસ 1 બરાબર છે. કેસ 1 શું કહે છે? વસ્તુને ક્યાં મૂકીએ છીએ આપણે? તો વસ્તુને મૂકીએ છીએ આપણે અનંત અંતરે. વસ્તુ ક્યાં મૂકીશું બેટા? અનંત અંતરે. અને તમારે લખવી પડે પ્રતિબિંબની લાક્ષણિકતા. પ્રતિબિંબની લાક્ષણિકતા. પ્રતિબિંબમાં તમે શું લખશો? પ્રતિબિંબ ક્યાં મળે છે એટલે પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબ કેવું મળે છે એટલે પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું માપ. માપમાં એટલે પરિમાણ. પરિણામ નથી, પરિમાણ છે. ધ્યાનથી જોઈ લેજો હો બેટા. પરિમાણ છે. અને આ 3 વસ્તુ લખવાના માર્ક નથી, પણ આ દોરવાના પણ જોડે જોડે માર્ક મળવાના છે. બોલો ખબર પડે છે બાળકો? વચ્ચે તું એનો આઈડિયો આવે એટલે બૂમ હક બૂમ. બોલો આટલું ખબર પડે છે? પાક્કું? શ્યોર? ડન? કન્ફર્મ લોક કરી દઉં? દેખાય એટલા માટે. ચલો સૌથી પહેલા વસ્તુ આ ક્યાં થયું? શું જો હા હા ચલો બાળકો, વસ્તુ પહેલા ક્યાં મૂકી છે? અનંત અંતરે. અનંત અંતરે મૂકી છે ને એકદમ દૂર મૂકી છે એવું વિચારો. અને અનંત અંતરે મૂકેલી વસ્તુમાંથી કિરણો હંમેશા સમાંતર લઈશું. કેવા લઈશું? સમાંતર. જેમ કે સૂર્યપ્રકાશ આવે છે, સમજો આ અરીસો મૂક્યો છે, અહીંયા સૂર્યપ્રકાશ આવી રહ્યો છે, અને આ સૂર્યપ્રકાશમાંથી જે કિરણો આવે છે બધા કિરણો આપણે સમાંતર લઈશું. કેવા લઈશું? સમાંતર. એટલે અનંત અંતરેથી આવતા કિરણો કેવા લઈશું? સમાંતર. કેવા લઈશું? સમાંતર. ચલો તો પહેલું કિરણ આવશે. ચલો કિરણ આવતી રહે. કિરણ 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 કિરણ. ચલો બેટા, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે પહેલું કિરણ સમાંતર આવ્યું, મુખ્ય કેન્દ્રમાંથી ગયું. નિયમ નંબર 1. ફરીવાર મુખ્ય અક્ષને સમાંતર. લોચો થઈ ગયો છે. ફરી કરી દઈશું આપણે. ટુઈંગ 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 ટુઈંગ. આ પાડે છે. हाँ यहाँ जा, इधर खड़ा रह जा, अरीसा ऐसा गायब नहीं हो सकता. चलो वांधो नहीं. चलो बीजो किरण. मुख्य अक्ष ने समांतर गायब. हाँ, मुख्य अक्ष ने समांतर प्रकाशનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. તમે એવું સમજી લો બેટા કે અહીંયા જે માપ લખાઈને આવે છે ને એ માપ તમારે બતાવવાના નથી. નો જવા દો, આ માપ તમારે બતાવવાનું નથી ટૂંકમાં. બરાબર છે? ચલો પરિવાર મુખ્ય અક્ષની સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર. તો બેટા આજના લેક્ચરનો પહેલો ટોપિક છે મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તમારે શું કરવાનું? ફૂટપટ્ટીથી પહેલા સીધી લાઈન દોરવાની. જે બિંદુ અડે ત્યાંથી મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરવાનું. બોલો ક્લિયર છે? ડન. ચલો ત્રીજું કિરણ લઈએ બેટા. મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશનું શેપ આ જાવ. ચલો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. ગયા જહાં ભી બસ તેરી યાદ હૈ तुझको हिलना हिलाती सबसे प्यारी तेरी सूरत. વાહ, ઇન્ડિયા જેવું લાગે. ઇન્ડિયાનો મેપ બની ગયો. થોડો ઓરેન્જ કલર રાખજો છે મને ખ્યાલ છે. ચલો તો અહીંયા આગળ બધા જ કિરણો ભેગા ક્યાં થઈ રહ્યા છે બેટા? જે કિરણો કેન્દ્રિત થાય એ બિંદુ છે મુખ્ય કેન્દ્ર. મતલબ પ્રતિબિંબ ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર F ઉપર. તો પ્રતિબિંબનું સ્થાન મળશે મુખ્ય કેન્દ્ર F પર. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર F ઉપર. પ્રકાર પ્રતિબિંબ અરીસાની આગળ
અરીસાની આગળ વાસ્તવમાં ભેગા થાય છે એટલે આ પ્રતિબિંબ મળશે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. શોર્ટમાં લખીશું વાવ. શોર્ટમાં કેવું છે બેટા? વાવ. કેવું છે? વાવ. મને ખબર છે હું વાવ જ ભણાવું છું બેટા, મસ્ત જ ભણાવું છું. પરિમાણ અહીંયા એકદમ નાનું છે, અત્યંત નાનું, જેને શોર્ટમાં કહીએ બિંદુવત. પરિમાણ કેવું મળશે? બિંદુવત. તો આપણો કેસ નંબર 1. તમને કેવી રીતે પૂછાય કે મુખ્ય અક્ષને સમાંતર અથવા એવું કહેવાય કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે મૂકતા મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા જણાવો. બોલો, આવડશે? ડન. કેસ નંબર 2. તો હવે આગળ વધીએ બાળકો જીવનમાં સહેજ. તો કેસ નંબર 2, વસ્તુ વક્રતા કેન્દ્ર સી થી દૂર. વક્રતા કેન્દ્ર સી થી દૂર. બોલો, ક્લિયર છે? જ્યારે પણ વસ્તુ દોરો એટલે તમારી ચોપડીમાં તમારે વસ્તુ દોરવાની છે 3 લાઈનની. કેટલી દોરવાની છે બેટા? 3 લાઈનની. હું અહીંયા સીધે સીધી દોરું છું, તમારે 3 લાઈનની દોરવાની છે. એ બી અને વસ્તુને નામ આપવાનું છે એ બી. વસ્તુને શું નામ આપશો બેટા? એ બી. બેબી નહીં, એ બેબી ના કરો. એ બી. આરો બેબી બેબી કરો છો. ચલો ધ્યાન આપો. ચલો, તો પહેલો કિરણ ફરીવાર મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સમજો. અહીંથી સીધી લાઈન દોરવાની છે. જુઓ, તમારે શું કરવાનું છે? અહીંથી એક જ મિનિટ, બ્લુ લઈ આવે. સીધી લાઈન દોરવાની, અરીસાને જ્યાં આડે ત્યાંથી પછી એફ માંથી પસાર કરવાની. અને હંમેશા યાદ રાખજો સાથે તમારે એરો મારવા જરૂરી છે. એરો નહીં મારો તો માર્ક કપાઈ શકે છે. ચલો હવે આગળ વધીએ. તો બીજો, વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી પાછું વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થાય છે. બોલો, ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? પાક્કું? શ્યોર? ડન. ચલો, ચલો આટલું ક્લિયર થઈ ગયું? પાક્કું? એટલે તમારે આ બીજો કિરણ કઈ રીતે ગયું? વક્રતા કેન્દ્રમાંથી પસાર થયું આ રીતે અને આપાત થઈ પરાવર્તન પામી પાછું આ રીતે પાછું ફેંકાશે. એરો મારવાના આ રીતે બેટા. બંને કિરણો જ્યાં ભેગા થાય ત્યાં જે બિંદુમાંથી કિરણો નીકળે એનું પ્રતિબિંબ મળે. બિંદુ એ હતું. બિંદુ કયું હતું? એ. તો એનું પ્રતિબિંબ મળશે એ ડેશ. શું મળશે? એ ડેશ. એટલે બી માંથી અહીંયા સીધું કિરણ નીકળશે. બી માંથી કિરણ કેવું નીકળશે? સીધું. અથડાઈને અહીંયા મળશે. એટલે બી નું પ્રતિબિંબ આપણને અહીંયા જ મળશે. મળશે બે ડેશ. શું મળશે? બે ડેશ. બી નું પ્રતિબિંબ મુખ્ય અક્ષ પર જ રહેશે એટલે બી નું પ્રતિબિંબ મળ્યું બે ડેશ. તો આ પ્રતિબિંબ મને મળી ગયું એ ડેશ બે ડેશ. શું મળી ગયું બેટા? એ ડેશ બે ડેશ. એ ડેશ બે ડેશ. અને આને કહેવાય, અને ખાસ લખવાનું બેટા પ્રતિબિંબ. જો તમે આવી રીતે વસ્તુ લખેલું હોવું જોઈએ, પ્રતિબિંબ લખેલું હોવું જોઈએ, એ બી લખેલું હોવું જોઈએ, એ ડેશ બી ડેશ હોવું જોઈએ. દેખાય છે અહીંયા ચોખ્ખું એ ડેશ નીચે છે, અહીંયા એ ડેશ છે, અહીંયા બી ડેશ છે. કિરણોમાં એરો મારેલા હોવા જોઈએ. આવું કમ્પ્લીટ કામ કર્યું હોય તો જ વાંધો નહીં આવે, બાકી પ્રોબ્લેમ થશે. ચલો, પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબ ક્યાં મળ્યું છે આપણને? તો કઈ વાંધો નહીં, ફરી દોડી દઈશું. પ્રતિબિંબનું સ્થાન મળે છે મુખ્ય કેન્દ્ર એફ, મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે, અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે. બોલો, આટલું ક્લિયર થઈ ગયું? હા કે ના? પ્રકાર તમને કેવું દેખાઈ રહ્યું છે? ઉલટું. કેવું દેખાઈ રહ્યું છે? ઉલટું. કારણ કે કિરણો વાસ્તવમાં ભેગા થાય છે અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું. બોલે તો વાવ. બોલે તો વાવ. મેસેજ કોમેન્ટ કરો વાવ 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 વાવ. પરિમાણ વસ્તુ કરતા નાનું. પરિમાણ કેવું મળશે આપણને? વસ્તુ કરતા નાનું. બોલો, આટલું ખબર પડે છે? પાક્કું? શ્યોર? ડન? કન્ફર્મ? હવે આગળ વધીએ આપણે. તો ચલો ફરી વાર ફટાફટ ફોર્મેટ દોરી દઈએ. પેન આશરે લાઈન દોરી દીધી. રૂલર, રાઉન્ડર આશરે અત્યારે ખેંચી લઈએ છીએ આપણે. થોડુંક નાનું જોઈએ, થોડુંક નાનું કરો. અહીંયા આ રીતે બતાવી દીધું. ચાલી જશે. ચલો, 3 લાઈન ઉપર
3 લાઈન નીચે. બરાબર છે. ચલો અત્યારે આટલું ફોર્મેટ સમજી જાઓ એટલે બહુ થઈ ગયું તમારું કામ. સિલેક્ટ મેન, કોપી, કેસ નંબર 3, કેસ નંબર 4, કેસ નંબર 5. કારણ કે ભણવામાં ધૂનમાં નીકળી જાય ભાઈ, ટાઈમ બગડી જાય આપણો બેટા. તમે ત્યાં સુધી જેટલું થયું એટલું તો જોતા જાઓ. અને કેસ નંબર કઈ વાંધો નહીં, ચાલશે. 6 આને ઉડાવો. ચલો તો સૌથી પહેલા હવે આપણે કેસ નંબર 4 ઉપર આગળ વધીએ છીએ. બાળકો પાછા આવી જાઓ. હેંડો પાણી પીને મસ્ત ચકાચક તૈયાર થઈ જાઓ. કેસ નંબર 3, કેસ નંબર 3 પછી ભણાઈશ. કેસ નંબર 4 પહેલા ભણીશ. કેસ નંબર 4, વસ્તુ વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. બરાબર છે. ચલો ધ્યાનથી જોજો. આપણે અહીંયા બતાવીશું ધ્રુવ, મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી. બોલો આટલું ક્લિયર છે? પાક્કું. અને અહીંયા લખી નાખો પ્રતિબિંબ. પ્રતિબિંબનું શું લખીશું બેટા? સ્થાન, પ્રકાર, પરિમાણ. ચલો આટલું ક્લિયર છે બેટા? પાક્કું? શ્યોર? ડન? ચલો અને અહીંયા લખી રાખીએ એટલે વાંધો ના આવે. કારણ કે ભૂલાઈ જાય ક્લિપ પડે યાર. સટાસટ ખેંચી લઈએ. જો હવે મસ્ત ચકાચક ધ્યાન આપો. ચલો વસ્તુ ક્યાં મૂકી છે? સી અને એફ ની વચ્ચે. સી અને એફ ની વચ્ચે આશરે 2 લાઈન ની દોરજો બેટા, બહુ મોટી ના દોરતા. 2 લાઈન ની વસ્તુ લઈ લો એ બી. વસ્તુ લઈ લો એ બી. બેબી નહીં, એ બી ના કરો. ચલો તો પહેલું, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. બોલો આટલું આવડે? પાક્કું. એક લાઈન સીધી દોરી. ચલો બીજો કિરણ, વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ. જો અહીંથી છે ને કિરણ, અહીંથી આમ ચાલુ કરો આ રીતે. વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી આ રીતે જશે. હવે ઘણી બધી વાર એવું બનશે કે અરીસો તમારો અટકી જશે, તો કશું નહીં કરવાનું, અરીસો લંબાઈ દેવાનું, ગાબડું પૂરી દેવાનું, બહુ બિંદાસ. બરાબર છે? ગાબડું પૂરી દો, પાછળ પોલિશ બતાવી દો. બોલો ખબર પડી? પાક્કું. એટલે શું થયું? વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી પાછું વક્રતા કેન્દ્રમાંથી ગયું. મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું. અને આ બંને કિરણો બાળકો અહીંયા ભેગા થયા એટલે અહીંયા એ નું પ્રતિબિંબ મળ્યું એ ડેશ, એ નું પ્રતિબિંબ મળ્યું એ ડેશ, અને એવી રીતે ઉપર આપણને મળશે બી નું પ્રતિબિંબ બી ડેશ, બી નું પ્રતિબિંબ મળશે બી ડેશ પ્રતિબિંબ. પતિ નહીં હા, પ્રતિ બેટા. તો જુઓ પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? વક્રતા કેન્દ્ર સી થી દૂર. પ્રકાર કેવું મળ્યું બેટા? પ્રકાર મળ્યું વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક, ઉલટું, વાસ્તવિક અને ઉલટું. બોલે તો વાવ. પરિમાણ દેખાય છે વસ્તુ કરતા મોટું, પરિમાણ દેખાય છે વસ્તુ કરતા મોટું. બોલો ક્લિયર થાય છે? રાઈટ. હવે સમજો મેં આ બેનને કેમ કેસ રાખ્યા. જો કેસ નંબર 2, વસ્તુ સી થી દૂર હતો, પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે મળ્યો. અને એ જ વસ્તુ કેસ નંબર 4 શું કહે છે? સી અને એફ ની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ સી થી દૂર મળે. રિવર્સ કેસ થઈ ગયા બંને. એટલે મેં પહેલા ચોથું ચલાવ્યું. હવે આપણે પાછું ત્રીજા પર જતા રહીએ. ચલો કેસ નંબર 3, વસ્તુને મૂકીશું વક્રતા કેન્દ્ર સી પર, વક્રતા કેન્દ્ર સી ઉપર. ચલો તો વસ્તુ મૂકી દો અહીંયા આગળ સી ઉપર. હવે આ કેસમાં થોડું જુગાડ કરવાનું છે. આ કેસમાં તમારે થોડો જુગાડ કરવાનો છે. જુગાડ એવો કરવાનો છે કે તમારે સૌથી પહેલા જેટલું વસ્તુ દોરો એટલું પ્રતિબિંબ બાય ડિફોલ્ટ દોરી દેવાનું છે. એ બી, વસ્તુ એ બી, એ ડેશ બે ડેશ. બોલો ખબર પડી ગઈ? રાઈટ. અને પછી થોડું ઘણું તમારે સેટ કરવું પડશે. શેપ, કિરણ, કિરણ, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ અહીંયા અડાવવાનું, પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે આ રીતે. બરાબર? એટલે એક્ઝેક્ટ એ ડેશ પર મળવું જોઈએ. બોલો ક્લિયર? બીજું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ જુઓ આ રીતે પસાર કરવાનું. અને પાછી સમાંતર બનાવી દો. જો સમાંતર ના બને તો સહેજ ઊંચું નીચું કરી દેવાનું, પણ કિરણો આ રીતે ભેગા થવા જોઈએ. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે.
મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. બોલો આવડે છે ને આટલું? ડન. તો એનો મતલબ અહીંયા પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? વક્રતા કેન્દ્ર સી ઉપર. વક્રતા કેન્દ્ર સી ઉપર. પ્રકાર કેવો મળ્યું છે? હજી પણ વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. બોલે તો વાવ. અને પરિમાણ વસ્તુ જેટલું જ. પરિમાણ વસ્તુ જેટલું જ. બોલો ક્લિયર થઈ ગયું? પાક્કું? શ્યોર? ડન. કેસ નંબર 4 પત્યો, 3 પત્યો, 2 પત્યા, 1 પત્યા. કેસ નંબર 5 ઉપર આવો. ચલો બાળકો. મારે હે ખૂબસૂરત આકૃતિ. વસ્તુ હવે મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકવાની રહેશે રે. મુખ્ય કેન્દ્ર એફ ઉપર 2 લાઈનની વસ્તુ મૂકો. નામ આપી દો એને એ બી. ચલો વસ્તુ મૂકી દીધી એ બી. વસ્તુ શું મૂકી બેટા? હા એમ એ બી. બેબી ના કરો. મુખ્ય કેન્દ્ર મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી પાછું વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે અહીંયા મુખ્ય અક્ષને સમાંતર આપાત થઈ મુખ્ય કેન્દ્રમાંથી બતાવો વક્રતા કેન્દ્રમાંથી પસાર થયો એટલે એ અને સી ને જોડવાનું. એ અને સી ને જોડવાનું. આમ અથડાશે પાછું આવશે. એટલે તમારે એ અને સી ને જોડતી એક સળંગ રેખા બતાવવાની. અહીંયા આગળ જે અરીસાને બિંદુને અડે ત્યાંથી એફ માંથી પસાર કરવાની. બંને સમાંતર છે. બંને ક્યાં છે? સમાંતર. આગળ ભેગા થવાના નથી, પાછળ ભેગા થવાના નથી. મતલબ એ ક્યાં જશે? તો આપણે એવું માનીશું પ્રતિબિંબ મળશે નહીં. પ્રતિબિંબ મળશે નહીં. અને પ્રતિબિંબ મળશે નહીં એટલે આપણે એવું વિચારીએ કે વસ્તુ પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળ્યું. ક્યાં મળ્યું બાળકો? અનંત અંતરે. હવે પ્રકાર કેવું મળશે? હજી પણ અરીસાની આગળ છે. અને અરીસાની આગળ હોય ધેટ મીન્સ વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું. પરિમાણ વસ્તુ કરતા અત્યંત મોટું. વસ્તુ કરતા અત્યંત તુરંત મોટું અત્યંત મોટું મળશે. કેવું મળશે પ્રતિબિંબ? અત્યંત મોટું. બોલો ક્લિયર થઈ ગયું આટલું? પાક્કું. હવે કેસ નંબર 6. કેસ નંબર 6. કેસ નંબર 6 માં આપણે થોડુંક આને આગળ લંબાઈએ છીએ. તો આ રીતે. અને અહીંયા આવશે આપણું ધ્રુવ, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર. ઓકે બીકોઝ આ ભયંકર મોસ્ટ આઈએમપી કેસ છે. હું પેપર કાઢું તો આજ પૂછું. ચલો જુઓ. તો વસ્તુ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. એટલે વસ્તુ તમે અહીંયા મૂકી દો પ્રેમથી. 1 કે 2 લાઈન ની મૂકી દેજો. બહુ મોટી ના મૂકતા બેટા, કારણ કે પ્રતિબિંબ મોટું મળવાનું છે. તો વસ્તુનું નામ આપી દો એ બે. વસ્તુનું શું નામ આપવાનું છે? હા ચલો. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે રે. ચલો હવે વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી પાછું વક્રતા કેન્દ્રમાંથી જશે. એટલે અહીંયા અથડાશે ને પાછું આમ ફેંકાશે. હવે અહીંયા આગળ તમે બાળકો જોઈ શકો છો કે આ કિરણ આગળ જઈ અથડાને પાછું ફેંકાય છે. અહીંયા બંને કિરણો છૂટા પડતા હોય એવું દેખાઈ રહ્યું છે. બંને કિરણો આગળ જઈ રહ્યા છે. તમે જુઓ અહીંથી આમ કિરણો છૂટા પડી રહ્યા છે. દેખાય છે? એટલે આ કિરણોને આપણે પાછળ લઈ જઈશું. ક્યાં લઈ જઈશું? પાછળ. પાછળ લઈ જઈએ તો અહીંયાથી એક કિરણને આગળ લઈ જાઓ. એ થોડુંક જો આને પાછળ લઈ ગયા. બરાબર છે? તમારે ડોટેડ બતાવું તો ડોટેડ બતાવી શકો છો બેટા. સાથે આ કિરણ અહીંથી આમ આવ્યું અને આ કિરણ આગળ જઈને અહીંયા આગળ છેદ્યું. તો આ બંને કિરણો અહીંયા ભેગા થયા. તો અહીંયા પ્રતિબિંબ એ નું મળ્યું એ ડેશ. શું પ્રતિબિંબ મળ્યું બેટા? એ ડેશ. એવી રીતે એક્ઝેક્ટ નીચે મળશે આપણને બે ડેશ. જુઓ ક્લિયર છે? એટલે અહીંયા તમારે લખી નાખવાનું પ્રતિબિંબ. બોલો ક્લિયર છે? અને આ રીતે એરો મારવાનું ભૂલતા નહીં બેટા. ચલો પ્રતિબિંબનું સ્થાન.
પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ, અરીસાની પાછળ, અરીસાની પાછળ ગયું. આપણે કિરણોને પાછળ આભાસ કર્યો, પાછળ ખેંચી ગયા એટલે પ્રકાર મળશે આપણને આભાસી અને ચત્તુ. પ્રકાર મળશે આપણને આભાસી અને ચત્તુ. પરિમાણ મળશે વસ્તુ કરતા મોટું, પરિમાણ મળશે વસ્તુ કરતા મોટું. બોલો આટલું ખબર પડે છે બેટા? પાક્કું, શ્યોર, ડન, ટકાટક. તો અહીંયા આગળ આપણા 6 એ 6 કેસ પૂરા થઈ ગયા છે. જુઓ, કેસ નંબર 1, કેસ નંબર 2, કેસ 3, કેસ 4, કેસ 5, કેસ 6, બંને કેસ 5, કેસ 6. એટલે આપણા 6 એ 6 અંતર્ગોળ અરીસાના કિસ્સા પતી ગયા. બહિર્ગોળ અરીસાના 2 કિસ્સા પતાવું છું, પછી તમને છૂટા કરી દઉં છું. બસ પાક્કું. મને ખબર છે થોડોક લેક્ચર લાંબો થઈ ગયો, પણ મજા એવી આવે છે ને યાર. ચલો, કોઈ એવું નહીં બોલે સર તમને મજા આવે છે, અમને જવા દો ને, ઊંઘ આવે છે. બે ઊંઘ સારી આવે છે, ઉઠી જા. જાગતા રહેજો, જાગતા રહેજો, બાળકો મારા જાગતા રહેજો. ચલો બેટા, એવું જુઓ કે આ બહિર્ગોળ અરીસાનો કિસ્સો બનાવીએ છે. તો બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે મૂકતા, બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે મૂકતા મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા જણાવો. બોલો, ક્લિયર છે? ધ્યાન આપજો. તો અહીંયા આગળ પહેલા આ સાહેબનું ઉચકીને અહીંયા લઈ લઈએ. તમે એ જ રીતે બેટા 3 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર માપ લઈ લેજો અને પછી 4 લાઈન ઉપર 4 લાઈન નીચે આ રીતે તમે દોરી દેજો. રાઈટ? ચલો, હું તો આળસુ છું, હું તો કોપી જ કરીશ. તમારે દોરવાનું બેટા, આ બધું જ 2-2 વાર દોરજો તો આવડશે. આજે ને આજે પૂરું કરી દેજો, આળસ ના કરતા. પ્રતિબિંબ, અરે બાપરે, આપણે તો દોરવાનો તો બહિર્ગોળ અરીસો અને આપણે દોરી દીધો છે અંતર્ગોળ અરીસો. કઈ વાંધો નહીં. ચલ બેટા અહીંયા અને તમારે શું કરવાનું બેટા સમજો. બહિર્ગોળ અરીસો દોરવો હોય ને તો અહીંયા આગળ લેટ્સ સે કે થોડુંક વચ્ચે લઈ લેજો, આશરે આ રીતે. તમારે શું કરવાનું બેટા? અહીંયા 0, 3 અને 6 આવી રીતે 3 માપ લઈ લો. પછી 0 પર મૂકવાનું, 6 સુધી માપ લેવાનું. દેખાય આશરે? બરાબર. અને પછી ત્યાંથી ઉપરની સાઈડ 3 લાઈન, નીચેની સાઈડ 3 લાઈન, કે ઉપરની સાઈડ 4 લાઈન, નીચેની સાઈડ 4 લાઈન, આ રીતે દોરી નાખો. બોલો, ક્લિયર છે બેટા? એટલે બહિર્ગોળનો કિસ્સો તમે આવી રીતે દોરશો. ચલો જુઓ. અને હવે કોપી પી કે કોપી 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 કોપી. ચલો, ટિંગ ટંગ ટિંગ ટંગ ટિંગ ટંગ. અહીંયા બતાવી દેવાનું આપણે F ના C. અહીંયા આવશે C, અહીંયા આવશે F, અહીંયા આવશે P, અહીંયા આવશે C, અહીંયા આવશે F, અહીંયા આવશે P. આ છે આપણો અરીસા, અરીસાનું ધ્રુવ. બહિર્ગોળ અરીસાના કિસ્સામાં મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર અરીસાની પાછળ રહે છે. એઝ યુ કેન સી. પ્રતિબિંબ, પહેલું પ્રતિબિંબ લખીશું સ્થાન, બીજું લખીશું પ્રકાર, ત્રીજું લખીશું પરિમાણ. બરાબર છે બાળકો? તમારી માટે, તમારા રિઝલ્ટ માટે સખત મહેનત કરીએ છીએ. એવું નથી સવારે તમારા માટે સરસ બધું સવારે કે રાત્રે કન્ટેન્ટ તૈયાર કરીએ છીએ અને બપોરે અમારા રેગ્યુલર લેક્ચર તો અમારા ચાલતા જ હોય છે. બરાબર? છતાં પણ સહેજ પણ વેટ ઉતાર્યા વગર, કામમાં આળસ કર્યા વગર તમે આજનો જ લેક્ચર જોઈ લો. એક પણ વસ્તુમાં સહેજ પણ આળસ નહીં, એક એક વસ્તુ ડિટેલમાં સમજી જાય. તો પ્લીઝ મારી મહેનતનું થોડુંક ફળ આપજો યાર. બરાબર? ચલો, બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે મૂકીએ તો મુખ્ય અક્ષને અનંતથી આવતા કિરણો કેવા લઈશું? સમાંતર. કેવા લઈશું? સમાંતર. યાદ કરો કેસ નંબર 1. તો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. તમારે શું કરવાનું? કિરણ આ દોર્યું, અહીંયા જોડ્યું. હવે આ બિંદુને F સાથે જોડતી લાઈન લેવાની, જો આ રીતે, અને આમ પાછળ બતાવવાની. ખબર પડી? જો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ, અહીંયા આપાત થયું તો આને ને F ને જોડતી લાઈન દોર દો. પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રથી દૂર જતો હોય એવો આભાસ થવો જોઈએ. સમજો ફરીવાર. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રથી દૂર જાય છે, આવી રીતે. બરાબર? એટલે તમને કિરણો આવા રીતે દેખાવ જોઈએ જાણે F માંથી બહાર નીકળે છે. એટલે તમારે કરવાનું શું?
સીધી લાઈન દોરો, એફ ને જોડતી લાઈન દોરો, સીધી લાઈન દોરો, જ્યાં અરીસા નડે ત્યાંથી એફ ને જોડતી લાઈન દોર દો એટલે તમને પ્રતિબિંબ મળી જશે. સ્થાન ક્યાં મળશે? સ્થાન મળશે મુખ્ય કેન્દ્ર એફ ઉપર, કારણ કે અહીંયા કિરણો છૂટા પડે છે. અહીંયા કિરણો શું થાય છે? છૂટા પડે છે. એટલે કિરણને આપણે પાછળ લઈ ગયા, કિરણ પાછળ લઈ ગયા એટલે એફ પર ભેગા થતા એવો આભાસ થશે. એટલે આપણને પ્રતિબિંબ કેવું મળશે બેટા? આભાસી અને ચત્તુ. પ્રતિબિંબ કેવું મળશે આપણને? આભાસી અને ચત્તુ. બોલો, અને પરિમાણ કેવું મળશે બેટા? બિંદુવત. પરિમાણ કેવું મળશે? બિંદુવત. અહીંયા આભાસી અને ચત્તુ મળશે. અંતર્ગોળ દિશામાં મળ્યું આપણને વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું. બહિર્ગોળ દિશામાં મળ્યું આભાસી અને ચત્તુ. કેસ નંબર 2, બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતર અને ધ્રુવ વચ્ચે ગમે ત્યાં મૂકતા. અનંત અંતર અને ધ્રુવ વચ્ચે ગમે ત્યાં મૂકતા. એટલે આપણે શું કરીશું બેટા? વસ્તુને અહીંયા મૂકી દીધી. જો વસ્તુને નામ આપી દો, એરો ઉભો કરી દો અને નામ આપી દો વસ્તુને એબી. ડોન્ટ બેબી ઇટ, ઓનલી એબી. ચલો બેટા, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રથી દૂર જાય છે. તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો, અહીંથી ચાલુ કરવાનું, દૂર જવાનું. બોલો, ખબર પડે એટલું? મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ મુખ્ય કેન્દ્રથી દૂર જાય. લોજિકલી આમ બાઉન્સ થાય, પણ આપણે શું કરીએ છીએ? આપણે એને આભાસ કરવા માટે પાછળ ખેંચી લીધું છે. બરાબર? એવી રીતે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું. બીજું, હવે વક્રતા કેન્દ્ર માટે, વક્રતા કેન્દ્ર માટે મુખ્ય કેન્દ્રમાં, વક્રતા કેન્દ્રમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી પાછું જાય છે. લોજિકલી કિરણ કેવું થાય છે સમજો, અહીંયા જાય છે, અથડાય છે ને પાછું ફેંકાય છે. જુઓ, ટૂં ટપાક ટૂં આવું થાય છે. સમજ્યા બેટા? હા કે ના? એટલે આપણે તો કિરણ અહીં સુધી જ બતાવવાનું છે. સમજો, અહીંથી અથડાઈને પાછું ફેંકાય છે, અહીંથી અથડાઈને પાછું ફેંકાય છે. અહીંયા બંને કિરણો છૂટા પડે છે. બંને કિરણો શું થાય છે? છૂટા પડે છે. અને છૂટા પડે છે એટલે મેં પાછા ખેંચ્યા છે, અને એના કારણે અહીંયા આગળ પ્રતિબિંબ ભેગું થયું એ ડેશ, એની એક્ઝેક્ટ નીચે મળશે બેટા બી ડેશ. આપણને મળી ગયું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ. ક્યાં મળે છે? પી અને એફ ની વચ્ચે, ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે ગમે ત્યાં. ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે ગમે ત્યાં. પ્રકાર મળશે હંમેશા આભાસી અને ચત્તુ. આછું આભાસી અને ચત્તુ આછું. પરિમાણ નાનું, વસ્તુ કરતા કેવું મળ્યું બેટા? નાનું. બોલો, ખબર પડી ગઈ? પાક્કું, ડન. તો હવે અરીસાના, સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા, બહિર્ગોળ અરીસાના કિસ્સા, અંતર્ગોળ અરીસાના કિસ્સા, ટોટલ 8 આકૃતિ પ્લસ એક અરીસાની આકૃતિ લઈએ તો આ 9 આકૃતિ આપણે દોરાઈ. બરાબર છે? આજે કેટલું કર્યું? ફરીવાર ફટાફટ રિકેપ આપી દો. સૌથી પહેલા આપણે ભણ્યા કે પ્રકાશની લાક્ષણિકતા કઈ કઈ છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, શૂન્યાવકાશમાં વહન કરી શકે, શૂન્યાવકાશમાં પ્રસરણ થઈ શકે છે. એટલે બેની આંતરિક તરંગ છે, તેનો ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. પછી આપણે પરાવર્તનના નિયમો ભણ્યા. યાદ કરો, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ સપાટીની દોરેલા હંમેશા એક જ સમતલમાં હોય છે. બોલો, આવડે? પાક્કું, શ્યોર. પછી આપણે એના પ્રતિબિંબ સમજ્યા, વ્યાખ્યાઓ સમજીને 6 આકૃતિ અંતર્ગોળ અરીસાની, 2 આકૃતિ બહિર્ગોળ અરીસાની, 8 આકૃતિ 2 વાર દોરી નાખજો. એ 3 માર્કમાં એક આકૃતિ કન્ફર્મ બોર્ડમાં પૂછાશે અને માર્ક ના જવા જોઈએ. તો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ. બાય.